હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. સામાન્ય વિજ્ઞાન જનરલ સાયન્સની આપણે શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે પહેલો ટોપિક પકડ્યો હતો યુનિવર્સ એટલે કે બ્રહ્માંડ. એના આપણે બે લેક્ચર જોઈ ગયા છે. પ્રથમ લેક્ચરની અંદર બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતના થઈ, જુદા જુદા ખગોળશાસ્ત્રી દ્વારા બ્રહ્માંડને લઈને શું વ્યાખ્યાઓ કરવામાં આવી છે, એ બધી વસ્તુ આપણે લેક્ચર નંબર 1 ની અંદર જોઈ ગયા. લેક્ચર નંબર 2 ની અંદર આપણે સૂર્યની વાત કરી હતી, સોલર સિસ્ટમ છે એની શરૂઆત કરી દીધી હતી. એની અંદર આપણે ભણ્યા હતા કે ભાઈ સૂરજ છે એ આટલો ધગધગતો કેમ છે, એની અંદર ગરમી છે એ કઈ રીતના ઉત્પન્ન થાય છે. એના સાથે સાથે આપણે એ પણ સમજ્યા હતા કે આ જે ગ્રહો છે એ સૂર્યની આસપાસ કેમ ગતિ કરે છે. તો આગળના બે લેક્ચર યુનિવર્સ એટલે કે બ્રહ્માંડના ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આ છે લેક્ચર નંબર 3 પાર્ટ નંબર 3, જેની અંદર આપણે વાત કરીશું પ્લેનેટ્સની એટલે કે ગ્રહોની. આમ તો સૌર મંડળનો જે મેન સભ્ય છે સૂર્ય, એની વાત છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી ગયા છે. તો આજના લેક્ચરમાં સૂર્યને ડિસ્કશન નહીં કરીએ, એની આજુબાજુ ફરતા જે ગ્રહો છે જેની અંદર પૃથ્વી, બુધ, શુક્ર, યુરેનસ, નેપચ્યુન જે બધા ગ્રહો આવી ગયા, એ બધા ગ્રહોની વાત આજના લેક્ચરની અંદર કરીશું. તો શરૂઆત કરીએ છીએ સોલર સિસ્ટમ પાર્ટ 2, જેની અંદર આપણે ગ્રહોની વાત કરીશું. ચલો, સૌથી પહેલા આ માળખું છે મેં લાસ્ટ લેક્ચરની અંદર પણ સમજાવ્યું હતું, આ લેક્ચરની અંદર પણ આપણે ઉપર છેલ્લું જોઈ લઈએ છીએ. યુનિવર્સ એટલે કે બ્રહ્માંડ. આ બ્રહ્માંડની અંદર બધી શું આવેલી છે, ઘણી બધી આકાશગંગા આવેલી છે, જેને આપણે શું કહીએ છીએ, આકાશગંગાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ગેલેક્સી. આ જુદી જુદી આકાશગંગાઓમાં આપણી એક આકાશગંગા છે જેનું નામ છે મંદાકિની. શું છે? મંદાકિની. એને આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો એને શું કહીએ છીએ, તો મંદાકિનીને ઇંગ્લિશમાં મિલ્કી વે પણ કહીએ છીએ. ઘણી બધી આકાશગંગાઓમાં શું આવેલા છે, તો સૌરમંડળ આવેલા છે અને નક્ષત્રો આવેલા છે. હવે આપણી ગેલેક્સીની અંદર આવી જાઓ તો આપણી આકાશગંગા, આપણી જે મિલ્કી વેવ છે એની અંદર સોલર સિસ્ટમ એટલે કે સૌરમંડળ આવેલું છે અને તારાઓના સમૂહ આવેલા છે, નક્ષત્રો આવેલા છે. સૌરમંડળ એટલે કે સોલર સિસ્ટમની વાત કરીએ તો એની અંદર સૂર્ય આવી જશે, જુદા જુદા ગ્રહો આવી જશે, કુદરતી ઉપગ્રહો આવી જશે, લઘુ ગ્રહો, ધૂમકેતુ અને ઉલ્કાઓ આવશે. જ્યારે તારાઓ છે એ તારાઓ એ સોલર સિસ્ટમનો પાર્ટ નથી. એના પછી ગ્રહોની વાત કરીએ તો ગ્રહોના બે પાર્ટીશન પાડ્યા હતા. એક પાર્થિવ ગ્રહ અથવા તો આંતરિક ગ્રહ કહેવામાં આવે છે. તો 4 ગ્રહો છે, બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ, એટલે કે પ્રથમ 4 ગ્રહો સૂર્ય બાજુથી ગણીએ તો. અને એના પછીના જે 4 ગ્રહો છે જોવિયન ગ્રહ એટલે કે બાહ્ય ગ્રહો કહેવામાં આવે છે, એ છે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. તો એને શું કહેવામાં આવે છે, જોવિયન ગ્રહો, પાર્થિવ ગ્રહો. આ શું છે એ આગળ હમણાં આપણે સમજીએ છીએ. એ નોંધ કરીને એક લખેલું છે કે સૂર્યમંડળમાં અથવા તો સોલર સિસ્ટમની અંદર તારાઓ અને કૃત્રિમ ઉપગ્રહ એટલે કે જે આપણા દ્વારા સેટેલાઇટ છોડવામાં આવે છે, ઉપગ્રહ છોડવામાં આવે છે, એનો સમાવેશ આ સોલર સિસ્ટમની અંદર થતો નથી. આ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કશન કરી ગયા હતા. હવે વધીએ છીએ આગળ. સૌથી પહેલા આજના લેક્ચરમાં આપણે પ્લેનેટ્સ એટલે કે ગ્રહોની વાત કરવાની છે. તો સૌથી જ પહેલો ક્વેશ્ચન થાય કે આ ગ્રહો એટલે શું? તો ગ્રહો એટલે શું કે કોઈ પણ તારાની આસપાસ નિશ્ચિત લંબ વર્તુળાકાર ગતિ કરતા અવકાશી પદાર્થને ગ્રહ કહેવામાં આવે છે. તે ગ્રહોનું નિર્માણ તે તારામાંથી જ થયું છે અને એની આસપાસ ગતિ કરે છે અને એ તારામાંથી જ ગ્રહો છે એ પ્રકાશ મેળવે છે. અહીંયા જે તારો શબ્દ છે આની જગ્યાએ તમે સૂર્ય મૂકી દો એટલે આપણું સોલર સિસ્ટમની વાત થઈ જાય. એક્ઝામ્પલ તરીકે અહીંયા વાત કરીએ કે તારો જગ્યાએ તમે સૂર્ય મૂકી દો તો સૂર્યની આસપાસ નિશ્ચિત લંબ વર્તુળાકાર ગતિ કરતા અવકાશી પદાર્થને આપણે આપણા ગ્રહો કહીશું. ગ્રહોનું નિર્માણ તે તારા એટલે કે સૂરજમાંથી જ થયું છે. મેં તમને બિગ બેંગ થિયરી સમજાવી હતી, એ બિગ બેંગ થિયરીમાં પણ કંઈક આવું જ હતું. તો બિગ બેંગ થિયરીમાં જે આપણી મિલ્કી વેવ છે એની અંદર મોટો વિસ્ફોટ થયો અને એનાથી જ બધા તારાઓ બન્યા છે અને એનાથી જ પછી સમયાંતરે બધા ગ્રહો બન્યા છે. તો તારામાંથી થયું છે અને એ જ તારા એટલે કે સૂરજની આસપાસ જ એ બધા ગ્રહો ફરે છે અને એ બધા ગ્રહો ઉષ્મા અથવા તો પ્રકાશ છે એ ક્યાંથી મેળવે છે, તો સૂરજમાંથી જ મેળવે છે. તો અહીંયા જ લખેલું છે. તો આપણા સૌરમંડળની વાત કરીએ, આપણા સોલર સિસ્ટમની વાત કરીએ તો કેટલા ગ્રહો છે, તો 8 ગ્રહો છે. પહેલા 9 ગ્રહો હતા. જે પ્લુટો છે એ પ્લુટોને પણ ગ્રહ માનવામાં આવતું હતું, પણ આગળ જતા ખબર પડી કે આ ગુણધર્મ છે એ ગ્રહ જેવો ધરાવતો નથી, એટલા માટે એને શું કરી નાખ્યો, તો સોલર સિસ્ટમમાંથી બહાર કાઢી નાખ્યો. જો પ્લુટો છે ને એ પ્લુટોની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.
કે એને કેમ ગ્રહ ન ગણ્યો? આમાં શું હતું કે એક વસ્તુ હતું, એક ગુણધર્મ છે એ મેચ નતો થતો. એ છે આ જે પહેલું અહીંયા શબ્દ લખેલો છે નિશ્ચિત લંબ વર્તુળાકાર ગતિ. જે પ્લુટો ગ્રહ છે એની જે વર્તુળાકાર ગતિ છે એ નિશ્ચિત ન હતી. એ આગળનો જે ગ્રહ હતો નેપચ્યુન, એ નેપચ્યુનની અમુક વખતે કક્ષામાં ઘૂસી જતો હતો. તો આ જે ગુણધર્મ છે એ મેચ ન થતા એ પ્લુટો છે એને ગ્રહ પછી આગળ જતા નિષ્કાસિત કરવામાં આવ્યો, એટલે કે ગ્રહમાંથી કાઢી નાખવામાં આવ્યો. તો તમે એવું કહી શકો કે એ અંશતઃ ગ્રહ છે, અથવા તો એવું કહી શકો કે ગ્રહ બનવામાં નિષ્ફળ ગયો છે. ક્લિયર? તો અથવા તો એને વામન ગ્રહ પણ કહેવામાં આવે છે. તો જે ગ્રહ બનવામાં નિષ્ફળ જાય પણ થોડા એવા ગુણધર્મો ગ્રહ જેવા ધરાવે છે તો એને વામન ગ્રહો કહેવામાં આવે છે. એ બધી આપણે પછી વાત કરીશું. તો આપણે અત્યારે સોલર સિસ્ટમની અંદર 8 ગ્રહો છે જે સૂર્યમાંથી જ નીકળેલા છે અને સૂરજમાંથી જ પ્રકાશ અને ગરમી એટલે કે ઉષ્મા મેળવે છે. સિમ્પલ. ચલો હવે એક વખત ખાલી નજર મારી લઈએ કે આપણું જે સોલર સિસ્ટમ છે એ કેવું દેખાય છે. એમાં પણ આપણે ગ્રહોની જ ખાલી વાત કરીએ તો અહીંયા તમે જુઓ કે અહીંયા આપણો સૂરજ છે ધગધગતો. એમાં સૌથી પહેલા જ અહીંયા તમને એક ગ્રહ દેખાય છે સૌથી નજીક, એ છે બુધ. કયો છે? બુધ ગ્રહ છે. એના પછી બીજા નંબરે તમને જે ગ્રહ દેખાય છે આ છે શુક્ર. એના પછી આવશે આપણી પૃથ્વી. પૃથ્વી પછી તમને કયો ગ્રહ જોવા મળશે? તો એના પછી તમને મંગળ ગ્રહ જોવા મળશે. તો આ જે 4 ગ્રહો છે એને કહેવામાં આવે આંતરિક ગ્રહો, જે આગળ આપણે જોઈ ગયા. એ બધી વસ્તુ પાછળથી ડિસ્કશન કરીશું. એના પછી આવશે ગુરુ ગ્રહ, એના પછી આવશે શનિ આવશે, એના પછી આવશે યુરેનસ અને છેલ્લે આવશે નેપચ્યુન. તો આ રીતનું કંઈક આપણું ગ્રહ છે. આપણું જે સોલર સિસ્ટમ છે આ સોલર સિસ્ટમની અંદર આ રીતના ગ્રહો છે એ ગોઠવાયેલા છે. હવે નાનપણથી આપણે આવું જ સમજ્યા છે કે આ રીતના સૂરજ હોય છે અને સૂરજની આ રીતના કક્ષામાં આ બધા ગ્રહો હોય છે. પરંતુ નાનપણથી જે ભણીને આપણે આવ્યા છે, જે આપણા માઇન્ડની અંદર આકૃતિ છે ગ્રહોને લઈને, એ તદ્દન ખોટી છે. ઇવન આ જે આકૃતિ છે આ આકૃતિ પણ તદ્દન ખોટી છે. અહીંયા જે ક્રમ છે એ સાચો છે કે પહેલા બુધ છે સૂરજની નજીક, પછી શુક્ર છે, પૃથ્વી છે, મંગળ છે, ગુરુ છે, શનિ છે, યુરેનસ છે અને નેપચ્યુન છે. પરંતુ અહીંયા જે રીતના અહીંયા ક્રમમાં આ રીતના ગોઠવ્યા છે એ રીતના ક્રમમાં ક્યારેય પણ પ્લેનેટ્સ હોતા નથી. હવે હું તમને થોડીક એક નવી બાબતની વાત કરું જે તમારે સમજવી એકચ્યુઅલી જરૂરી છે. હવે આ આકૃતિને તમે ધ્યાનથી જુઓ. તમને એવું લાગતું હશે કે આ રીતના કોઈ સૂરજ છે, આ સૂરજની આસપાસ આ રીતના લંબ વર્તુળાકારે આ બધા ગ્રહો આ રીતના ફરે છે. પણ આ વસ્તુ તદ્દન ખોટી છે. હવે સમજો, આ આકૃતિની અંદર તમે ધ્યાનથી જુઓ. આગળ આપણે વાત કરી ગયા હતા કે જે સૂરજ છે ને એ સૂરજ પણ દોડે છે. સૂરજ પણ દોડે છે. એ કોનું કહેવાય કે કોનું પરિક્રમણ કરે છે? તો સૂરજ ગેલેક્સી એટલે કે આકાશગંગાનું પરિક્રમણ કરે છે. એટલે કે આકાશગંગાની આસપાસ, આકાશગંગાનું જે કેન્દ્ર છે એની આસપાસ જે સૂરજ છે એ શું કરે છે? ફરે છે. તો સૂરજ એક જગ્યાએ ઊભો નથી, પરંતુ આપણને આકૃતિમાં એવું જ બતાવે છે કે સૂરજ એક જગ્યાએ આ રીતના ઊભો છે અને એની આસપાસ છે આ ગ્રહો છે આ રીતના ગતિ કરતા હોય છે. પણ એ તદ્દન ખોટું છે. તો તમે જુઓ કે આ ગ્રહો છે ને એ આ રીતના ગતિ કરે છે. વચ્ચે સૂરજ છે એ પણ દોડે છે, સાથે સાથે આ બધા ગ્રહો પણ દોડે છે અને સૂરજની આસપાસ આ રીતના ગતિ કરતા હોય છે. તો આ છે રિયલ ઇમેજ અથવા તો રિયલ આકૃતિ, કે આ રીતના ગ્રહો છે એ સૂરજની આસપાસ ફરતા હોય છે. અહીંયા તમે એક બતાવું કે અહીંયા તમે આ રીતના ઉપર જતો સૂરજ દેખાય છે, તેની આસપાસ તમે જુઓ કે આ બધા ગ્રહો છે કઈ રીતના ફરે છે. ઓકે, તો સૂરજ છે એ ગતિ કરે છે અને ગતિની સાથે સાથે આ બધા ગ્રહો છે એ ગતિ કરે છે અને વર્તુળાકાર સૂરજની આસપાસ ફરે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ સૂરજ છે આ રીતના ગતિ કરે છે અને આ બધા ગ્રહો છે એ આ બધી એમની કક્ષા છે. જો એમની કક્ષા કઈ રીતના છે, તો આ રીતના કક્ષા છે. આમથી આમ જઈને આમ સૂરજની આસપાસ ફરશે. ઓકે, તો આ રીતના નથી ફરતા, એ આમ 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 આગળ જાય છે, આમ આમ આમ. ઓકે, ધીમે ધીમે અહીંયાથી સૂરજની આસપાસ પણ ફરતા ફરતા કેવા જાય છે? આગળ જાય છે. તો આ છે રિયલ ઇમેજ. હવે આનાથી પણ હું તમને થોડું એડવાન્સ લઈ જાઉં. સમજી લો કે આ સૂરજ છે, તો તમે એવું ના સમજતા કે કોઈ ગ્રહ છે. સમજી લો કે આપણી પૃથ્વીની જ વાત કરીએ તો પૃથ્વી એક્ઝેક્ટ આ રીતના સૂરજની આસપાસ ગતિ કરે છે. એક્ઝેક્ટ આ રીતના નથી કરતી. જો કઈ રીતના છે હું તમને સમજાવી દઉં કે અહીંયા સૂરજ છે તો એની જે કક્ષા છે એ આ રીતના હશે. આ રીતના હશે એનો મતલબ શું કે કોઈક વખતે જે સૂરજ છે એ સેન્ટરમાં નહીં હોય કક્ષાની. સૂરજ આ રીતના હશે અને પૃથ્વી છે એ આ રીતના ગતિ કરતી હશે.
આ રીતના બધા ગ્રહો છે એ સૂરજની આસપાસ ગતિ કરે છે, એટલે કે લંબ વર્તુળાકાર તો ખરું, પરંતુ એમાં કેન્દ્રમાં, એક્ઝેક્ટ કેન્દ્રમાં તમને સૂરજ નહીં જોવા મળે. અમુક જગ્યાએ તમને નજીક જોવા મળશે, અમુક જગ્યાએ કક્ષાથી દૂર જોવા મળશે. તો આ સૌથી પહેલા જે ખ્યાલ છે એ તમે માઇન્ડમાં ઉતારી દેજો. તો આઈ હોપ સો બે વસ્તુ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગઈ હશે કે આપણું જે પ્લેનેટ છે એ કઈ રીતના વર્ક કરે છે, પ્લેનેટ છે એ કઈ રીતના આગળ વધે છે. ઓકે, ચલો હવે આપણે જે ગ્રહો છે એને ભણવાની શરૂઆત કરી દઈએ છીએ. તો આગળ મેં તમને કીધું એમ કે બે ટાઈપના શું હોય છે, ગ્રહો છે. એક આંતરિક ગ્રહો જેને પાર્થિવ ગ્રહ પણ કહેવામાં આવે છે, અને બીજા હોય છે બાહ્ય ગ્રહો જેમને જોવિયન ગ્રહ પણ કહેવામાં આવે છે. સૌથી પહેલા વાત કરીએ આંતરિક ગ્રહ અથવા તો પાર્થિવ ગ્રહ કયા કયા છે. તો પહેલા જે ચાર છે એ એટલે કે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. તો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ જેને આંતરિક ગ્રહ કહેવામાં આવે છે અથવા તો પાર્થિવ ગ્રહ કહેવામાં આવે છે. એના વચ્ચે મંગળ અને ગુરુની વચ્ચે તમને શું જોવા મળશે, લઘુ ગ્રહનો પટ્ટો જોવા મળશે. એવું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કશન કરીશ, એટલે લઘુ ગ્રહો શું છે. તો અહીંયા લઘુ ગ્રહોનો પટ્ટો જોવા મળશે, અને એના પછી ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આવશે, જેને બાહ્ય ગ્રહ અથવા તો જોવિયન ગ્રહ કહેવામાં આવે છે. જે ગ્રહોનું બંધારણ પૃથ્વીને મળતું આવતું હોય તો એવા ગ્રહોને આંતરિક ગ્રહ અથવા તો પાર્થિવ ગ્રહ કહેવામાં આવે છે. આ ગ્રહો લઘુ ગ્રહના પટ્ટાની બહાર આવેલા છે. જેમ કે અહીંયા મેં કીધું કે અહીંયા લઘુ ગ્રહનો પટ્ટો આવેલો છે, તો એની બહાર આવેલા છે, એટલા માટે એને બાહ્ય ગ્રહ અથવા તો જોવિયન ગ્રહ કહેવામાં આવે છે. આ ગ્રહો લઘુ ગ્રહના પટ્ટાની અંદર આવેલા છે, અને આ ગ્રહોની સપાટી ભારે ધાતુની બનેલી હોય છે. આ ગ્રહો છે ને એ વાયુથી બનેલા હોય છે, જે ગેસ જાયન્ટ તરીકે પણ ઓળખાય છે. ગેસ જાયન્ટ તરીકે પણ ઓળખાય છે. ઓકે, તો આ ડિફરન્સ છે. ટૂંકમાં એટલું યાદ રાખો કે જે પહેલા ચાર ગ્રહો છે એને પાર્થિવ ગ્રહ અથવા તો આંતરિક ગ્રહ કહેવામાં આવે, અને પછીના જે ચાર ગ્રહો છે એને બાહ્ય ગ્રહ અથવા તો જોવિયન ગ્રહ કહેવામાં આવે. આને તમે 2 વખત 3 વખત 4 વખત રિપીટ કરશો એટલે તમને યાદ રહી જશે. કઈ રીતના યાદ રાખવાનું, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. કઈ રીતના, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, 3 ની પેરમાં યાદ રાખો. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. કઈ રીતના, ફરીથી રિપીટ કરો, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આ રીતના તમે યાદ રાખી લો. 5-6 વખત 10 વખત તમે બોલી જાઓ, યાદ રહી જશે તમને ક્રમ. ઓકે, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. એમાં પહેલા જે ચાર ગ્રહ છે એને આંતરિક અથવા તો પાર્થિવ ગ્રહ કહીશું, પછીના ચાર ગ્રહને બાહ્ય અથવા તો જોવિયન ગ્રહ કહીશું. હવે 1 બાય 1 એક એક કરીને આપણે સમજીશું. ક્લિયર? ચલો સૌથી પહેલા ગ્રહોનો ખ્યાલ જોઈ લઈએ. હવે જે તમારા રોકડિયા માર્ક્સ છે જે ગ્રહોમાંથી પૂછાતા હોય, એક વખત ફટાફટ જોઈ લઈએ, એના પછી દરેક ગ્રહને આપણે ડીપમાં ભણીશું. સૌર મંડળની અંદર કેટલા ગ્રહો છે? તો 8 ગ્રહો છે. 2006 માં આ પ્લુટો છે એને ગ્રહની બહાર કાઢી મૂકવામાં આવ્યો છે. 2006 પહેલા આ જે પ્લુટો છે એ પણ ગ્રહની અંદર ગણાતો હતો. પરંપરાગત એટલે કે અત્યારે ટ્રેડિશનલ ગ્રહો કેટલા છે? 8 છે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. સૌર મંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? બુધ છે. સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ પૂછાય તો કયો આવશે? ગુરુ આવશે. વામન અથવા તો અવિકસિત ગ્રહની અંદર 3 ગ્રહો લઈશું આપણે, પ્લુટો, એરિસ અને સિરિસ. આ 3ની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાની છે. વામન અથવા તો અવિકસિત ગ્રહ એટલે શું કે ગ્રહ બનવામાં નિષ્ફળ ગયેલા હોય એવા ગ્રહોને શું કહેવામાં આવે? વામન ગ્રહ અથવા તો અવિકસિત ગ્રહ કહેવામાં આવે, જે ગ્રહની અંદર ગણાય નહીં પરંતુ ગ્રહ જેવા થોડા એવા ગુણધર્મો ધરાવે. ગ્રહોની ફરતે પરિક્રમણ કરતા નાના પદાર્થને ઉપગ્રહ કહેવામાં આવે, જેમાં આપણે ચંદ્ર કહી શકો. ઉદાહરણ તરીકે ચંદ્ર. ચંદ્ર શું છે? ઉપગ્રહ છે. તો જે ગ્રહની આસપાસ ફરે, ઓકે, ગ્રહની આસપાસ ફરે એને ઉપગ્રહ કહીશું. સૌથી ગરમ ગ્રહ કયો છે? તો ઘણા બધી પુસ્તકોની અંદર અથવા તો તમારા માઇન્ડની અંદર એવો ખ્યાલ હશે કે જે બુધ છે એ બુધ એ સૂર્ય છે એની નજીક આવેલો છે, એટલા માટે બુધ છે એ સૌથી ગરમ ગ્રહ હશે, પણ એવું નથી. આન્સર આવશે શુક્ર. એના પાછળનું રીઝન એવું જ છે કે જે બુધ છે એ બુધ ઉપર વાતાવરણ જોવા નથી મળતું. એ સૂરજની નજીક છે ખરા, પરંતુ બુધ ઉપર વાતાવરણ નથી, એટલા માટે એ જલ્દી ગરમ નથી થતો. જ્યારે શુક્ર ઉપર તમને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સૌથી વધારે જોવા મળશે. વાતાવરણ છે અને એટલા માટે વાતાવરણ છે તો ગરમ પણ જલ્દી થઈ જશે. તો એટલા માટે ઓકે, આમ પણ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ગરમ છે, તો શુક્ર છે એ સૌથી ગરમ ગ્રહ આવશે. સૌથી ઠંડો ગ્રહ છેલ્લો ગ્રહ, તો છેલ્લો કયો છે? નેપચ્યુન છે. તો નેપચ્યુન એ સૌથી ઠંડો ગ્રહ હશે.
બુધ અને શુક્રને એક પણ ઉપગ્રહ નથી. તમને પૂછાય કે નીચેનામાંથી કયા ગ્રહને એક પણ ઉપગ્રહ નથી, તો બુધ અને શુક્ર એટલે કે જે પહેલા બે ગ્રહો છે, સુરતથી શરૂ કરો તો એમાં જે પહેલા બે ગ્રહો છે બુધ અને શુક્ર, એને કોઈ પણ ઉપગ્રહ નથી. સૌથી વધારે ઉપગ્રહ એ કોને છે, કયા ગ્રહને છે, તો શનિને છે. કેટલા છે? 82+ છે. હજુ આપણે બીજા શોધવાના બાકી છે. અહીંયા 82+ એટલા માટે લખ્યું છે કારણ કે હજુ આપણને પણ નથી ખબર કે હજુ કેટલા છે. 82 શોધાયા છે, હજુ વધારે શોધાવાની શક્યતા ખરી. યુરેનસના આપણને એક્ઝેક્ટ ખબર પડી ગઈ છે, 79 છે. પરંતુ આ 82+ એટલા માટે લખ્યું છે કારણ કે શનિ છે એ વલયો ધરાવે છે. જે ગેસીસ છે એ ગેસીસના વલયો બનેલા છે, એટલા માટે આપણે પ્રોપરલી હજુ પણ અમુક ઉપગ્રહોને ઓળખી શક્યા નથી, એટલા માટે અહીંયા 82 લખેલા છે. એટલે સૌથી વધારે 82 અત્યારે શનિ જ છે, પણ હજુ બીજા મળી શકે છે શનિની અંદર. તો અત્યારે કેટલા છે? 82 આપણે શોધ્યા છે. શુક્ર અને યુરેનસ સિવાય બધા જ ગ્રહો પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરે છે. તો શુક્ર અને યુરેનસની જે ગતિ છે એ કઈ રીતના છે? પૂર્વથી પશ્ચિમમાં છે. તો એ ગ્રહો ઉપર જે સૂર્ય છે એ ક્યાંથી ઉગશે? તો પશ્ચિમ તરફથી ઉગશે. બાકી આપણા પૃથ્વી છે એ પૃથ્વીની ગતિ કઈ રીતના છે? પશ્ચિમથી પૂર્વ છે. એટલા માટે સૂરજ પૂર્વમાંથી ઉગતો આપણને દેખાય છે અને પશ્ચિમમાં આથમતો દેખાય છે. ઓલમોસ્ટ બધા ગ્રહની અંદર એવું જ છે કે એ ગ્રહ છે એ પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરે છે. માત્ર બે જ ગ્રહ એવા છે, શુક્ર અને યુરેનસ, જેમની ગતિ કઈ રીતના છે? પૂર્વથી પશ્ચિમ છે. અને એ કારણથી આ બંને ગ્રહો ઉપર જે સૂરજ છે એ પશ્ચિમમાંથી ઉગે છે. ક્લિયર? તો આપણે યાદ રાખીશું. ચલો હવે 1 બાય 1 એક એક ગ્રહને આપણે સમજવાનું સ્ટાર્ટ કરીશું. એમાં સૌથી પહેલો જે ગ્રહ સમજીશું એ છે બુધ. અહીંયા તમે જોઈ શકો છો આવું કંઈક દેખાય છે બુધ. અહીંયા તમને કોષ્ટકની અંદર પરિભ્રમણ, પરિક્રમણ, ઓકે, પરિભ્રમણ, જો ભ્રમણ શબ્દ હોય એનો મતલબ શું? કે પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે, એને ભ્રમણ કહીશું. જ્યાં તમને ક્રમણ શબ્દ દેખાય એનો મતલબ શું? કે સૂરજની આસપાસ ફરે છે, એને ક્રમણ કહીશું. તો ક્રમણ શબ્દ એટલે કે સૂરજની આસપાસ ફરવું, ભ્રમણ શબ્દ એટલે કે પોતાની ધરી ઉપર ફરવું. ક્લિયર? તો અહીંયા ધરી ભ્રમણ પણ લખેલું હશે, કોઈક જગ્યાએ પરિભ્રમણ પણ લખેલું હશે, પણ ભ્રમણ શબ્દ 100% હશે. આગળ ધરી પણ હોય કે પરી પણ હોય, ઓકે, પણ ભ્રમણ શબ્દ હોય એનો મતલબ શું? કે પોતાની ધરી ઉપર ફરે છે. અને ક્રમણ શબ્દ હોય એનો મતલબ શું? કે એ સૂરજની આસપાસ ફરે છે. ત્રણ વસ્તુ અહીંયા હું તમને દર્શાવીશ, એક પરિક્રમણનો સમય, એક ધરી ભ્રમણનો સમય અને એને કેટલા ઉપગ્રહ છે એ. તો અહીંયા તમારે ખાલી જ્યારે પણ ગ્રહ આવે છે ત્યારે એક વખત નજર મારી લેવાની. તો બુધ સૌરમંડળનો સૌથી નાનો અને સૂરજનો સૌથી નજીકનો ગ્રહ છે. બુધને દેવતાનો દૂત કહેવામાં આવે છે. હવે જો બધા ગ્રહોને અમુક કહેવાય કે અમુક એવા ઉપનામો આપેલા હશે, એના પાછળનું કોઈ સાયન્ટિફિક રીઝન નથી, ઓકે. ઘણા લાંબા સમયથી આ બધા ઉપનામો છે એ ચાલા આવે છે. તો એના ઉપર વધારે આપણે બહુ ડીપમાં નથી જવાનું, મતલબ કે સમજવાનો બહુ ટ્રાય નથી કરવાનો, જસ્ટ તમારે યાદ રાખી લેવાનું છે. તો બુધને દેવતાનો દૂત કહેવામાં આવે છે. બુધના કેન્દ્રમાં નિકલ એટલે કે Ni અને ફેરસ Fe, અથવા તો અહીંયા આયન પણ થાય, તો આયન અથવા તો ફેરસ Fe જેવા ખનિજો રહેલા છે. આ ગ્રહનું તાપમાન વધારે છે. દિવસનું તાપમાન 427 અને રાત્રિનું તાપમાન છે એ -173° જાય છે. અને આટલો દિવસ અને રાતમાં આટલો બધો તાપમાનનો ગેપ હોવાથી અહીંયા માનવ જીવન શક્ય નથી. સૂરજ છે એ સૂરજ છે, તમે જો સૂરજની નજીકનો ગ્રહ છે તો એનું તાપમાન કેટલું વધી જતું હશે? 427° દિવસે રહેતું હશે. અને જ્યારે સૂરજનો પ્રકાશ એના ઉપર નહીં પડતો હોય ત્યારે એનું જે તાપમાન છે એ -173° જતું રહે છે. એટલે કે કેટલી ઠંડી રાત્રે પડતી હશે. અને આટલો બધો તફાવતના કારણે ત્યાં માનવ જીવન છે એ શક્ય નથી. બુધ ઉપર વાતાવરણ નથી અને બુધની ઘનતા સૌથી ઓછી છે. મેં તમને કીધું ને કે બુધ ઉપર વાતાવરણ નથી. જો વાતાવરણ હોત તો સૌથી ગરમ ગ્રહ છે એ બુધ થઈ જાત, કારણ કે જો વાતાવરણ નથી તો ગરમ શું થવાનું? ઓકે, તો બુધની અંદર વાતાવરણ નથી અને બુધની જે ઘનતા છે એ ઓછી છે. બુધનું દળ પૃથ્વીના દળથી 18મા ભાગનું છે અને ગુરુત્વાકર્ષણ બળ છે એ 3જા ભાગનું છે. તે પૃથ્વી પરથી સૂર્યોદયના 2 કલાક પહેલા તમને જોવા મળશે. હવે જો આપણે પૂછાય, તમને એક્ઝામમાં પૂછાય કે આપણે કેટલા ગ્રહોને નરી આંખે જોઈ શકીએ છીએ, તો બુધથી લઈને શનિ સુધીના જેટલા પણ ગ્રહો છે આ બધાને નરી આંખે જોઈ શકીએ છીએ.
યુરેનસ અને નેપચ્યુન છે એ ગ્રહોને તમે નરી આંખે જોઈ શકો નહીં. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય, અમે તો ક્યારથી મતલબ કે અમારો જન્મ તો ક્યારનો થઈ ગયો છે અને અત્યારે આટલા બધા મોટા થઈ ગયા, પણ અમે તો ક્યારે પણ આ બધા ગ્રહો છે એને નરી આંખે દેખ્યા નથી. તો એ જે શબ્દ નરી આંખે છે ને, એમાં અમુક ગ્રહો તમે રિયલ એટલે કે આ આંખે તમે જોઈ શકો છો. નરી આંખેનો મતલબ શું થાય કે તમે ટેલિસ્કોપનો ઉપયોગ કરીને એ ગ્રહોને રાતના સમયે તમે જોઈ શકો છો. તો એ નરી આંખ એટલે શું કે પૃથ્વી ઉપરથી તમે ટેલિસ્કોપનો ઉપયોગ કરીને એને જોઈ શકો છો એવો થાય. હા, શુક્ર ગ્રહ છે એ શુક્રને તમે જોશો તો સવારે સૂર્યોદય પહેલા અને સાંજે સૂર્યાસ્ત પછી તમે એ શુક્રને તમે પોતાની આ નરી આંખે જોઈ શકો છો. તો અમુક એવા ગ્રહો છે, એક બે એવા ગ્રહો છે જેને તમે ટેલિસ્કોપ વગર જોઈ શકો છો, બાકીનાને જોવા માટે તમારે ટેલિસ્કોપની જરૂર પડે. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખવાનું વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો એ નરી આંખે જ્યારે શબ્દ તમને જોવા મળશે એનો મતલબ એવું નહીં કે તમે નરી આંખ એટલે કે આ આંખે તમે જોઈ શકો. નરી આંખે એટલે કે પૃથ્વી ઉપરથી તમે ટેલિસ્કોપની મદદથી એ ગ્રહોને જોઈ શકો. જ્યારે યુરેનસ અને નેપચ્યુનને તમારે જોવા હોય તો તમારે ક્યાં જવું પડે? તો તમારે અવકાશમાં જવું પડે. અવકાશમાં ટેલિસ્કોપ લઈને જુઓ ત્યારે તમને એ ગ્રહ જોવા મળે. ઓકે, તો આ ગ્રહની સપાટી ઉપર પર્વતો તમને જોવા મળશે, ખીણો જોવા મળશે અને જ્વાળામુખી તમને જોવા મળશે. તો બુધની અંદરથી આપણે શું યાદ રાખીશું? પહેલા આ તમને કહી દઉં કે પરિક્રમણ. પરિક્રમણ એટલે કે સૂરજની આસપાસ એને એક ચક્કર મારતા કેટલો સમય લાગે છે? 88 દિવસ એટલે કે 88 દિવસનો સમય લાગે છે. અને પોતાની ધરી ઉપર ભ્રમણ કરવા માટે કેટલો સમય લાગે છે? તો 59 દિવસનો સમય લાગે છે. સૌથી ઓછો સમય છે પરિક્રમણનો કયો? બુધનો, 88 દિવસ. તો આપણે યાદ રાખીશું 88 દિવસ એ સૌથી ઓછો સમય છે. ધરી ભ્રમણમાં ઓછો હું નહીં કહું, કારણ કે આગળ આવશે ગ્રહ જે બહુ ફાસ્ટ પડે છે પોતાની ધરી ઉપર, તો એનો સમય સૌથી ઓછો છે, એ આગળ આપણે ડિસ્કશન કરીશું. પરંતુ પરિક્રમણની અંદર બુધ છે એ બુધ પહેલા ક્રમે આવશે. સૌથી ઓછા 88 દિવસની અંદર સૂરજની એક ચક્કર મારી દેશે. ક્લિયર? ચલો, બીજું શું યાદ રાખીશું? તો આપણે આ યાદ રાખીશું દેવતાનો દૂત કયા ગ્રહને કહેવામાં આવે છે? બુધને કહેવામાં આવે છે. નિકલ અને ફેરસ જેવા ખનિજો છે એ તમને બુધ ઉપરથી મળી શકશે, એ તમે જોઈ લેશો. અને બીજું આપણે શું યાદ રાખીશું? આ વસ્તુ યાદ રાખીશું કે પૃથ્વી પરથી સૂર્યોદયના 2 કલાક પહેલા તમને આ બુધ છે એ જોવા મળશે. તો આ બધી વસ્તુઓ, આટલી નાની નાની વસ્તુઓ છે યાદ રાખીશું. બુધ સૌથી નજીકનો ગ્રહ છે, બધાને ખબર જ છે, એ તો તમને ખબર હશે જ. સૌથી નાનો ગ્રહ છે એ પણ તમને ખબર હશે. તો આના સિવાય આ 2-3 વસ્તુઓ છે જે બુધમાંથી તમને પૂછાઈ જાય. બુધને મર્ક્યુરી કહેવામાં આવે, એ પણ તમને ખબર હોવી જોઈએ. આગળ વાત કરીએ, નેક્સ્ટ જે ગ્રહ આવે છે એ આવે છે શુક્ર, જેને વિનસ કહેવામાં આવે છે. ચલો સમજીએ. સૌથી પહેલા આ બાજુ પરિક્રમણનો સમય જોઈ લઈએ. તો પરિક્રમણનો સમય એટલે કે સૂરજની આસપાસ ગતિ કરવા માટેનો સમય છે, એક ચક્કર પૂરું કરવાનો સમય છે 2 to 5 દિવસનો. અને પોતાની ધરી ઉપર ફરવાનો સમય છે 243 દિવસ. શુક્રને પણ કોઈ પણ જાતનો ઉપગ્રહ નથી. પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ યાદ રાખજો, પેલો સૂરજની સૌથી નજીકનો ગ્રહ હતો બુધ, જ્યારે શુક્રમાં પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ છે. શુક્રને સૌંદર્ય અને પ્રેમની દેવી એટલે કે વિનસ નામ આપવામાં આવ્યું છે. તમે જુઓ કે કેટલો સુંદર દેખાય છે, તો એટલા માટે એને સૌંદર્યની દેવી પણ કહેવામાં આવે છે. તો સૌંદર્ય અને પ્રેમની દેવી એટલે કે વિનસ નામ આપવામાં આવ્યું છે. પૃથ્વી પરથી સૂર્યોદય પહેલા પૂર્વમાં અને સૂર્યાસ્ત પછી પશ્ચિમમાં જોઈ શકાય છે. અને એટલા જ માટે શુક્રને સવારનો અને સાંજનો તારો કહેવામાં આવે છે. અહીંયા તારો કહેવામાં આવે છે, બાકી છે તારો નહીં, છે તો ગ્રહ જ, પરંતુ એવું નામ આપવામાં આવ્યું છે કે સવારનો તારો અને સાંજનો તારો. અમુક પુસ્તકોમાં લખ્યું હશે સવારનો તારો છે શુક્ર, અમુક પુસ્તકોમાં લખ્યું હશે સાંજનો તારો છે શુક્ર. ઘણા બધા સ્ટુડન્ટો કન્ફ્યુઝ થઈ જાય છે કે સવારનો તારો છે કે સાંજનો તારો છે. એકચ્યુઅલી શુક્ર એ સવાર અને સાંજ બંનેનો તારો છે. એટલે કે તમે શુક્રને સવારે પણ જોઈ શકો છો અને સાંજે પણ જોઈ શકો છો. તો સૂર્યોદય થાય એ પહેલા પૂર્વમાં અને સૂર્યાસ્ત થઈ ગયા પછી પશ્ચિમમાં તમને આ શુક્ર જોવા મળશે. અને એટલા માટે સવાર અને સાંજનો તારો કહેવામાં આવે છે. શુક્ર એ સૂર્ય અને ચંદ્ર પછી સૌથી વધારે ચમકતો ગ્રહ છે. ઓકે, સૂર્ય એ તો પહેલા નંબરે આવશે કારણ કે એને તો પોતાનો પ્રકાશ છે. ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, ચંદ્ર એ સૂર્યના કારણે ચમકે છે. અને એના પછી ત્રીજા નંબરે જે સૌથી વધારે ચમકતો ગ્રહ આવશે તો એ કયો આવશે? આ વિનસ એટલે કે શુક્ર આવશે. તમને ગ્રહ પૂછાય ગ્રહ, તો એમાં પહેલો જ ગ્રહ આવશે. સૌથી વધારે ચમકતો ગ્રહ પૂછાય તો ડાયરેક્ટ આપણે શુક્ર લખી દઈશું, કારણ કે સૂરજ તો શું છે? તારો છે, અને એને તો પોતાનો
પ્રકાશ છે અને ચંદ્ર તો ઉપગ્રહ છે. તો એવું પૂછાય કે તમને એક્ઝામની અંદર કે સૌથી વધારે ચમકતો ગ્રહ કયો છે, તો આન્સર શું લખીશું આપણે? શુક્ર લખીશું. આગળ વાત કરીએ, શુક્રનો આકાર અને દ્રવ્યમાન પૃથ્વીના જેવું જ છે અને એટલા માટે પૃથ્વીની બહેન કહેવામાં આવે છે. કોઈ પુસ્તકોમાં એવું પણ લખ્યું હશે કે પૃથ્વીનો જોડિયો ભાઈ કહેવામાં આવે છે, તો બંને સાચું છે. તો શુક્રને પૃથ્વીની બહેન પણ કહેવામાં આવે છે અને પૃથ્વીનો જોડિયો ભાઈ પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે શુક્રનો આકાર છે એ પૃથ્વી અને એનું જે દ્રવ્યમાન છે એ પણ પૃથ્વીને મળતું આવતું છે. શુક્ર અને યુરેનસ બંને ગ્રહો પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે, એટલા માટે ત્યાં સૂર્ય છે એ પશ્ચિમ દિશામાં ઉગે છે. મેં આગળ વાત કરી એમ. તો બે જ ગ્રહો છે, શુક્ર અને યુરેનસ. આ બે જ ગ્રહો છે, એમની જે દિશા છે, ફરવાની દિશા છે એ ઉલટી છે અને એના કારણે એ બંને ગ્રહો ઉપર જે સૂરજ છે એ સૂર્ય ઉદય છે એ તમને પશ્ચિમમાંથી જોવા મળશે અને શુક્રનો કોઈ પણ ઉપગ્રહ નથી. ઓકે, વધીએ છીએ આગળ. સૌરમંડળમાં સૌથી લાંબો દિવસ અને રાત શુક્ર ગ્રહ ઉપર થાય છે. આ યાદ રાખજો, હાઇલાઇટ કરું છું. ઓકે, સૌરમંડળમાં સૌથી લાંબો દિવસ અને સૌથી લાંબી રાત કયા ગ્રહ ઉપર થાય છે? તો શુક્ર ગ્રહ ઉપર થાય છે. શુક્રના વાયુમંડળમાં 97% કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હોવાથી વાતાવરણ ગરમ રહે છે. મેં તમને કીધું ને કે કેમ શુક્ર એ પહેલા ક્રમે છે ગરમ ગ્રહોની અંદર, કારણ કે એમના વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે. જો કેટલું છે? 97% તો કાર્બન ડાયોક્સાઇડ છે અને જ્યાં કાર્બન ડાયોક્સાઇડ હશે તો ઓલરેડી એ જે ગ્રહ છે એ કેવો હોવાનો? ગરમ હોવાનો અને પાછો સૂરજથી બીજા જ ક્રમે છે, એટલા માટે વધારે ગરમ છે. એટલા માટે બધા ગ્રહોની વાત કરીએ તો બધા ગ્રહોમાં સૌથી ગરમ ગ્રહ કયો છે? તો આન્સર આવશે શુક્ર. આ ગ્રહની આજુબાજુ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 ના વાદળો તમને જોવા મળશે. શુક્રના વાતાવરણમાં ફોસ્ફીન ગેસ એટલે કે PH3 હોવાનું જાણવા મળ્યું છે. ફોસ્ફીન જેને હાઇડ્રોજન ફોસ્ફાઇડ પણ કહેવામાં આવે છે અને આ કેવો ગેસ છે? તો રંગવિહીન છે, દેખી ના શકાય, રંગ જ નથી, જ્વલનશીલ છે, અસહ્ય લસણની ગંધ ધરાવતો એકદમ ઝેરી ગેસ છે. એટલે શુક્ર ઉપર પણ જીવન શક્ય નથી. ઈસરો દ્વારા આવનારા સમયમાં 2024-25માં શુક્ર ગ્રહ ઉપર શુક્રયાન-1 મિશન મોકલશે, જે GSLV Mark 3 દ્વારા મોકલવામાં આવશે. જ્યારે મોકલાશે ત્યારે વધારે ડિટેલ્સ સામે આવશે, પણ એજ ઓફ નાવ તો આપણને એટલી ખબર છે કે હા ભાઈ 2024-25 ની અંદર ઈસરો દ્વારા શુક્રયાન-1 મિશન મોકલવામાં આવશે અને દર વખતે જે મોટું મિશન હોય છે એની અંદર જે લોન્ચ વ્હીકલ છે એ આ જ હોય છે, GSLV Mark 3. ઓકે, તો એમાં તો કઈ નવાઈ નથી. ચલો વધીએ છીએ આગળ. એના પછી જે નેક્સ્ટ ગ્રહ આવે છે ત્રીજા નંબરનો, એ છે આપણી પૃથ્વી એટલે કે અર્થ. કેવી દેખાય છે બધાને ખબર જ હશે. આપણે પૃથ્વીની અંદર રહીએ છીએ, પણ પૃથ્વી ઉપરથી કેવી દેખાય છે? તો આવી કઈ દેખાય છે, નીલા રંગની તમને જોવા મળશે. પરિક્રમણ એટલે કે સૂરજની આસપાસ એક ચક્કર મારવા માટે કેટલો સમય લાગે છે? 365.25 દિવસનો આપણે નોર્મલી 365 બોલતા આવીએ છીએ. ધરીભ્રમણ એટલે કે પોતાની ધરી ઉપર એક ચક્કર મારવા માટે કેટલો સમય લાગે છે? તો 23.9 કલાક લાગે છે. પરંતુ આ બંને યાદ ના રાખતા, હું તમને પરફેક્ટ આંકડો આપું છું, એ યાદ રાખીશું. ઉપગ્રહ કેટલા છે? તો ઉપગ્રહ એક જ છે. કયો? ચંદ્ર. ઓકે, ચલો વધીએ. સૌરમંડળનો એકમાત્ર ગ્રહ જ્યાં જીવન શક્ય છે, એના પાછળનું રીઝન એક જ છે કે અહીંયા લિક્વિડ ફોર્મની અંદર પાણી અવેલેબલ છે. બીજા એક પણ ગ્રહની અંદર લિક્વિડ ફોર્મમાં તમને પાણી નહીં જોવા મળે, અહીંયા જ તમને જોવા મળશે. હવે કેમ અહીંયા લિક્વિડ ફોર્મમાં પાણી જોવા મળે છે એ પણ હું તમને આગળ જતા સમજાવું છું. પાણીની ઉપસ્થિતિના કારણે ભૂરો ગ્રહ કહેવામાં આવે છે. ભૂરો ગ્રહ એટલે કે નીલો ગ્રહ કેમ કહેવામાં આવે છે? કારણ કે મેક્સિમમ તમને જમીન કરતા પાણી છે એ તમને વધારે જોવા મળશે. શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વી આવેલી છે, એટલે કે બુધ, શુક્ર, પૃથ્વી અને એના પછી મંગળ આવશે. તો શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે તમને પૃથ્વી ગ્રહ જોવા મળશે. પૃથ્વીનો આકારની દ્રષ્ટિએ પાંચમો સૌથી મોટો ગ્રહ છે. ઓકે, આકારની દ્રષ્ટિએ લઈએ તો પાંચમો સૌથી મોટો ગ્રહ છે. તો સાહેબ પાંચમો છે તો આગળના જે ચાર મોટા ગ્રહો કયા છે? તો પહેલા ક્રમે તો કોણ આવી જશે? તો પહેલા ક્રમે આવશે ગુરુ. બીજા ક્રમે કોણ આવશે? શનિ આવશે. પછી યુરેનસ, પછી નેપચ્યુન અને પછી આવશે આપણી પૃથ્વી, એટલે કે પાંચમો ક્રમ. એટલે કે એવું તમે કહી શકો જે બાહ્ય ગ્રહો છે એ બાહ્ય ગ્રહો પછી ઓકે પાંચમા નંબરે અથવા તો આંતરિક ગ્રહમાં પહેલો ક્રમ.
આંતરિક ગ્રહની વાત કરીએ એટલે કે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ, એમાં સૌથી મોટો ગ્રહ કયો આવશે? તો આપણી પૃથ્વી આવી જશે. ઓકે, તો આમ પાંચમો ગ્રહ છે, પરંતુ પાર્થિવ ગ્રહો એટલે કે આંતરિક ગ્રહોની વાત કરીએ તો એમાં સૌથી મોટો ગ્રહ કયો છે? આપણો પૃથ્વી છે. પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર 23.5 અંશે નમેલી છે. યાદ રાખજો, જે પૃથ્વી છે આ રીતના નથી, સહેજ આ રીતના નમેલી છે અને આ રીતના જ ફરે છે અને આ જ રીતના ઓકે સૂરજની આસપાસ પણ ફરે છે. તો આ રીતના થોડી 23.5 ડિગ્રી શું છે? નમેલી છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા નમેલી છે સહેજ. તમને એવું લાગે છે કે સહેજ નમેલી છે? અને બીજું તમે અહીંયા નોટિસ કર્યું કે આ એક્ઝેક્ટ રાઉન્ડ નથી, એક્ઝેક્ટ રાઉન્ડ નથી, ઉપરથી થોડી ચપટી છે. એટલે કે આમ દબાઈ ગયેલી હોય ને નારંગી. ઓકે, અહીંયા તમને એક શબ્દ યુઝ જોવા મળશે, નારંગીના આકારની છે પૃથ્વી. એટલે કે ઉપર અને નીચે આ ધ્રુવ કહેવામાં આવે છે. તમને અહીંયા શબ્દ જોવા મળશે ધ્રુવ. તો આ છે ધ્રુવ. ઓકે, ધ્રુવો તરફથી એ ચપટી છે અને અહીંયા કહેવામાં આવે, આને કહેવામાં આવે વિષુવવૃત્ત. શું? 0 ડિગ્રી વિષુવવૃત્ત. તો વિષુવવૃત્તની લંબાઈ સૌથી મેક્સિમમ હશે, જ્યારે ધ્રુવોકણ આ જે લંબાઈ હશે કેવી હશે? ઓછી હશે. એટલે કે ધ્રુવો તરફથી આ રીતના થોડી ચપટી છે. ઓકે, એટલે કે આકાર પૂછાય કે કયા ફળ જેવો છે? તો નારંગી જેવો છે. ઓકે, પૃથ્વીને પોતાની ધરી ઉપર એક ચક્કર મારતા આ સમય યાદ રાખીશું, 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડનો સમય લાગે છે. આપણે નોર્મલી બોલતા આવીએ છીએ કે 24 કલાકનો સમય છે, મતલબ કે 24 કલાકનો દિવસ છે, પરંતુ એક્ઝેક્ટ તમને ટાઈમ કહું તો 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ. એક્ઝેક્ટ આટલા સમયમાં પૃથ્વી છે એ પોતાનો એક ચક્કર પૂરો કરી નાખે છે પોતાની ધરી ઉપર. હવે વાત કરીએ, અને આ ધરી ઉપર પોતાનો એક ચક્કર મારે એનાથી ફાયદો શું થાય છે? તો પૃથ્વી ઉપર દિવસ અને રાત થાય છે. તો યાદ રાખજો, તમને એવું પૂછાય કે પૃથ્વી ઉપર દિવસ અને રાત થવા પાછળનું કારણ શું? તો પૃથ્વીનું ધરી ભ્રમણ. પૃથ્વીનું ધરી ભ્રમણ એટલે કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, એટલા માટે દિવસ અને રાત થાય છે. ઓકે, તો આ યાદ રાખીશું. તો જેને ધરી ભ્રમણ અથવા તો પરિભ્રમણ, પરિભ્રમણ, તમને ભ્રમણ શબ્દ ટૂંકમાં જોવા મળશે, જેનાથી રાત અને દિવસ થાય છે. જો પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી એ સૂરજનો ચક્કર મારે છે, સૂરજની આસપાસ એક ચક્કર મારે છે. તો એના માટે ટોટલ કેટલો સમય લે છે? તો નોર્મલી આપણે 365 બોલતા આવીએ છીએ, પણ એક્ઝેક્ટ તમને કહું તો 365 દિવસ 5 કલાક અને 48 મિનિટ અને 46 સેકન્ડ. 365 દિવસ 5 કલાક 48 મિનિટ 46 સેકન્ડનો સમય લાગે છે પૃથ્વીને સૂરજની આસપાસ એક ચક્કર મારતા. અને આ એક ચક્કર મારે છે એના કારણે શું ફેરફાર થાય છે? તો પૃથ્વી ઉપર ઋતુઓ બદલાય છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. તો તમને એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય કે પૃથ્વી ઉપર ઋતુઓ બદલાય છે, એક શેના કારણે? પરિભ્રમણના કારણે કે પરિક્રમણના કારણે? તો આન્સર આવશે પરિક્રમણના કારણે. પરિક્રમણ એટલે શું? કે પૃથ્વી સૂરજની આસપાસ ફરે છે. તો પૃથ્વી સૂરજની આસપાસ ફરે છે એના કારણે જ પૃથ્વી ઉપર ઋતુઓ બદલાય છે. તો આ યાદ રાખજો. તો જેને પરિક્રમણ કહેવામાં આવે છે, જે પૃથ્વી પરના ઋતુઓ માટે જવાબદાર છે. આ યાદ રાખીશું. દર 4 વર્ષે એક વધારાનો દિવસ બને છે. આ જે વધારાની જે મિનિટો છે, જે સેકન્ડો છે, એ ભેગી થઈને 4 વર્ષે એક દિવસ આખો બનાવે છે. અને એ દિવસ ક્યાં એડજસ્ટ કરવામાં આવે છે? તો ફેબ્રુઆરી મહિનાની અંદર એડજસ્ટ કરી દેવામાં આવે છે. તો ફેબ્રુઆરી મહિનામાં જ્યારે તમને 29 દિવસો દેખાય તેનો મતલબ શું? કે આ તો લીપ વર્ષ છે, જે દર 4 વર્ષે આવે છે. લીપ વર્ષ શોધવું હોય તો સિમ્પલ છે. લીપ વર્ષ કઈ રીતના શોધવાય? તો કોઈ પણ સાલ હોય, માની લો કે 1996 છે, હવે 1996 એ લીપ વર્ષ છે કે નહીં એ આપણે શોધવું હોય તો અહીંયા સિમ્પલ, જે છેલ્લા 2 આંકડા છે એને 4 વડે ભાગી નાખો. 4 વડે ભાગો અને જે શેષ છે એ 00 મળે, એનો મતલબ શું? કે લીપ વર્ષ છે. શેષ 00 ન મળે તો એ લીપ વર્ષ નથી. તમને અહીંયા પૂછાય કે 2023 એટલે કે આ વર્ષ છે, આ વર્ષ લીપ વર્ષ છે કે નહીં? હવે આજે તો મતલબ કે 28મી તારીખ છેલ્લો જ દિવસ છે, કાલે કોઈ દિવસ નથી, કાલ 1 માર્ચ છે, તો એનો મતલબ આ લીપ વર્ષ નથી. તો તમે ચેક કરી લો કે જે છેલ્લા 2 આંકડાઓ છે એને તમે 4 વડે ભાગો, 00 શેષ મળશે તો નહીં મળે 00 શેષ, તો એનો મતલબ શું? કે આ લીપ વર્ષ નથી, એટલે કે ફેબ્રુઆરીમાં 28 દિવસ હશે. હવે આના પછીનું વર્ષ આવશે 2024. આ 2024માં આ 24 છે એને તમે ભાગો 4 વડે, તો 6 ચોક 24 થાય, એનો મતલબ 4 વડે 00 આવી જશે, નિશેષ ભાગી શકાશે. એનો મતલબ કે 2024 એટલે કે આવતું જે વર્ષ છે એમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો હશે. ક્લિયર? તો એ રીતના તમે લીપ વર્ષ છે કે નહીં એ તમે જાણી શકો છો.
આગળ વાત કરીએ, પૃથ્વીને એક માત્ર ઉપગ્રહ છે જેનું નામ છે ચંદ્ર, બધાને ખબર છે. હવે અહીંયા કંઈક લખેલું છે, ધ્યાનથી સમજો. અહીંયા શું લખેલું છે? પૃથ્વીનો આકાર કેવો છે? તો નારંગી જેવો છે, એટલે કે નારંગી જે રીતના ઉપર અને નીચેથી ચપટી હોય એવો આકાર છે. ધ્રુવીય વ્યાસ કેટલો છે? તો 12,714 છે. અને વિષુવવૃત્તીય વ્યાસ કેટલો છે? તો 12,756 છે. આનો મતલબ શું? એટલે કે મેં તમને કીધું એમ કે જે પૃથ્વી છે એ થોડી, ઓકે, આટલી બધી નહીં, ઓકે, થોડી, ઓકે, આ રીતના છે થોડી. તો જે ધ્રુવો છે તો આ બંને ધ્રુવો છે. તો આનો જે વ્યાસ કેટલો છે? તો આનો વ્યાસ અહીંયા લખેલો છે 12,714, 12,714 છે. અને વિષુવવૃત્તીય વ્યાસ, વિષુવવૃત્તીય એટલે કે શું? આ જે વ્યાસ છે આ કેટલો છે? તો આ છે 12,756, એટલે કે આનાથી વધારે હશે, આનાથી વધારે હશે. આ 714 છે, આ 756 છે. એનાથી આપણને આઈડિયા આવી જાય કે ધ્રુવો છે એ ધ્રુવો તરફથી થોડી ચપટી છે અને સાઈડમાંથી થોડી ફૂલેલી છે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. પૃથ્વીની સપાટી ઉપર સિલિકોન ડાયોક્સાઇડ એટલે કે SiO2 નું પ્રમાણ તમને વધારે જોવા મળશે, જે આપણે માટી કહીએ છીએ. પૃથ્વી પર 800 કિલોમીટરથી લઈને 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી તમને વાતાવરણ જોવા મળશે. અને આ પૃથ્વીના વાતાવરણમાં 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન, 0.04% કાર્બન ડાયોક્સાઇડ અને 1% અન્ય વાયુઓ તમને જોવા મળશે. જો તમે કોઈ જૂની બુક વાંચશો તો અહીંયા 0.03 લખેલું હશે, જે તદ્દન ખોટું છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હવે 0.01% વધી ગયું છે. આપણે ફેક્ટરીઓ ચલાવીએ છીએ ને, ઓકે, આપણે ગ્રીન હાઉસ અસર, વૃક્ષો ઓછા વાવીએ છીએ, ગ્રીન હાઉસ અસરના ઇફેક્ટ કરતા જે વાયુઓ છે એ આપણે વધારે છોડીએ છીએ, જેનાથી આપણે ઓઝોન લેયર છે એ ઓઝોન લેયરની અંદર ગાબડા પડે છે. એના કારણે પૃથ્વી પરનું જે તાપમાન છે એ વધી રહ્યું છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે વધી રહ્યું છે. તો પહેલા જે 0.03% હતું એ અત્યારે 0.04% થઈ ગયું છે અને ધીમે ધીમે વધે છે. તો ધ્યાન રાખવા જેવી બાબત છે. પૃથ્વીનું વાતાવરણ, હવે જુઓ, પૃથ્વી ઉપર જીવન કેમ શક્ય છે એવું તમને કહી દઉં તો એના પાછળ પૃથ્વીનું વાતાવરણ જવાબદાર છે. સૂર્યમાંથી પારજાંબલી કિરણો આવે છે, એક્સરે કિરણો આવે છે, ગામા કિરણો આવે છે. એ ગામા કિરણો, એક્સરે કિરણોને, પારજાંબલી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોને આપણું જે વાતાવરણ છે એ અંદર ઘૂસવા નથી દેતું, વાતાવરણ ત્યાં જ રોકી નાખે છે. એમાં જે ઓઝોન લેયર છે એ ઓઝોન લેયર છે એ પૃથ્વી ઉપર એ જે કિરણો છે એને નથી આવવા દેતા. એ આપણા માટે સારું છે. જો પૃથ્વી ઉપર એ સીધા અલ્ટ્રાવાયોલેટ યુવી કિરણો, પારજાંબલી કિરણો આપણી ચામડી ઉપર પડે તો આપણી ચામડી બળી જાય, ઓકે, એ ટાઈપના કિરણો હોય છે. અને એ કિરણો જો ડાયરેક્ટ પૃથ્વી ઉપર પડે તો પૃથ્વીનું જે કહેવાય કે વાતાવરણ છે એટલું બધું ગરમ થઈ જાય તો એની અંદર આપણે રહી જ ના શકીએ. ઓકે, આ જે પાણી છે ને એ પાણી બધું વાયુની અંદર રૂપાંતરણ થઈ જાય, એટલી બધી ગરમી એની અંદર પડે. તો આપણે ઓઝોન વાયુ, જે ઓઝોન લેયર છે એ ઓઝોન લેયર, આપણું જે વાતાવરણ છે એ વાતાવરણના કારણે પૃથ્વી ઉપર જે પાણી છે એ ટકી રહ્યું છે, ન કે ક્યારનો એ વાયુ બનીને ઉડી જાય, એટલી ગરમી પડે. તો એ લખેલું છે, જો પૃથ્વીનું વાતાવરણમાં રહેલું ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોને રોકે છે, જેથી પૃથ્વી ઉપર તાપમાન જળવાઈ રહે છે અને તેથી જ પાણી પ્રવાહીમાં રૂપાંતરણ રહે છે. પ્રવાહીને એટલે કે પ્રવાહીમાં રૂપાંતરણ રહે છે, વાયુ બનીને ઉડી જતું નથી અને જીવન શક્ય બને છે. અને જે સૂરજ છે એ સૂરજનો પ્રકાશ ધરતી ઉપર પહોંચતા કેટલો સમય લાગે છે? તો 8 મિનિટ અને 20 સેકન્ડનો સમય લાગે છે. આગળ આપણે ડિસ્કશન કરી ગયા છે. આગળ વાત કરીએ, આકાશનો રંગ વાદળી છે. એ વાદળી રંગ જ આપણને કેમ દેખાય છે? આપણે દિવસમાં આકાશમાં જોઈએ તો આપણને બ્લુ કલર, વાદળી દેખાશે. એના પાછળનું રીઝન છે પ્રકાશનું પ્રકિરણ. આ પ્રકાશનું પ્રકિરણ શું છે એ આપણે ફિઝિક્સની અંદર સમજીશું, અત્યારે આપણે સમજીશું નહીં. તો અત્યારે ટાઈમ નહીં બગાડીએ, આપણે આ ફિઝિક્સની અંદર આ પ્રકાશનું પ્રકિરણ જોઈશું. હવે હું તમને બે ટર્મ સમજાવું છું, ઉપસૌર અને અપસૌર. તો જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે સૌથી ઓછું અંતર હોય 14.75 કરોડ કિલોમીટર, તો એને ઉપસૌર કહેવામાં આવે છે. અને આ ઘટના 3 જાન્યુઆરીએ બને છે. જો હું તમને સમજાવું, એ આકૃતિ દેખાય છે તો આકૃતિની અંદર અહીંયા સૂરજ છે. હવે મેં તમને કીધું હતું કે ભાઈ જે ગતિ છે કોઈ પણ ગ્રહ છે એ કોઈ પણ ગ્રહની ગતિ એવું નથી કે એક્ઝેક્ટ સૂરજ એ સેન્ટરમાં જ છે, એવું નથી. જ્યારે કોઈ ગ્રહ આ રીતના ગતિ કરે છે તો એવું જરૂરી નથી કે સૂરજ એક્ઝેક્ટ સેન્ટરમાં છે, અહીંયા પણ હોઈ શકે,
અહીંયા પણ આ રીતના ગતિ કરતી હોય, કક્ષા આ રીતના પણ હોઈ શકે છે. તો અહીંયા સમજી લો કે ગ્રહ આવે છે, તો આ સમયે અહીંયા ગ્રહ આવે છે તો આ સમયે સૂરજ અને પૃથ્વીનું અંતર છે એ સૌથી ઓછું હશે, અને ગ્રહ છે જ્યારે અહીંયા જશે ત્યારે સૂરજ અને એ ગ્રહનું અંતર સૌથી વધારે હશે. તો જ્યારે સૌથી ઓછું હોય તો એને શું કહેવામાં આવે? તો યાદ રાખજો, સૌથી ઓછું હોય એને ઉપસૌર કહેવામાં આવે. અને આવી ઘટના ક્યારે બને છે? તો 3 જાન્યુઆરીએ બને છે. તો 3 જાન્યુઆરીએ જ્યારે આ પૃથ્વી છે આ રીતના ફરે છે અને ફરતી ફરતી અહીંયા આવે છે, તો આ સમયે 3 જાન્યુઆરીએ પૃથ્વી અને સૂરજ વચ્ચેનું જે અંતર છે એ સૌથી ઓછું હોય છે. કેટલું હોય છે? 14.75 કરોડ કિલોમીટર હોય છે. અને આ ઘટના 3 જાન્યુઆરી બને છે. જ્યારે અપસૌર એની ઘટના ક્યારે બને છે? તો જ્યારે પૃથ્વી એ સૂર્યથી સૌથી દૂર હોય છે, એટલે કે 15.26 કરોડ કિલોમીટર દૂર હોય છે. અને આ ઘટના ક્યારે બને છે? તો 4 જુલાઈએ બને છે. તો એક્ઝામમાં પૂછાય કે અપસૌરની ઘટના ક્યારે બને છે? તો 4 જુલાઈએ બને છે. જ્યારે ઉપસૌરની ઘટના ક્યારે બને છે? તો 3 જાન્યુઆરીએ બને છે. તો ઉપસૌર એટલે સૌથી ઓછું અંતર, અપસૌર એટલે કે સૌથી વધારે અંતર. ક્લિયર? સિમ્પલ છે, બે ટર્મ છે, નાની એવી તમને ખ્યાલ આવી જોઈએ. હવે વધીએ છે આપણા ઉપગ્રહ તરફ. તો આપણા ઉપગ્રહની વાત કરીએ, ચંદ્રની વાત કરીએ, મૂનની વાત કરીએ, તો પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ એટલે કે ચંદ્ર. ચંદ્રને જીવાશ્મ ગ્રહ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જીવાશ્મ ગ્રહ પણ કહેવામાં આવે છે. પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર એક્ઝામમાં પૂછાયેલું છે, યાદ રાખીશું, 3,85,000 કિલોમીટર છે. કેટલું છે? 3,85,000 કિલોમીટર. ચંદ્ર ઉપર ધૂળના મેદાનો તમને જોવા મળશે અને એ મેદાનોને કહેવામાં આવે છે શાંતિ સાગર. આ પણ એક્ઝામની અંદર પૂછાયેલું છે. ચંદ્ર પર આવેલો સૌથી ઊંચો પર્વત જેનું નામ છે, યાદ રાખજો, લિબનિટ્સ. શું છે? લિબનિટ્સ. તો લિબનિટ્સ આ ચંદ્ર પર આવેલો સૌથી ઊંચો પર્વત છે. ચંદ્રના પ્રકાશને પૃથ્વી ઉપર પહોંચતા કેટલો સમય લાગે છે? 1.3 સેકન્ડ લાગે છે. આમ તો ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, પણ સૂરજનો પ્રકાશ છે એ ચંદ્ર ઉપર પડે છે અને ચંદ્ર એના પ્રકાશના કારણે ચમકે છે. અને એ પ્રકાશ છે એ પૃથ્વી ઉપર પહોંચતા કેટલો સમય લાગે છે? 1.3 સેકન્ડનો સમય લાગે છે. ચંદ્ર પૃથ્વીની પરિક્રમા અને પોતાનું ધરીભ્રમણ 29 દિવસ 12 કલાક અને 44 મિનિટમાં પૂરું કરે છે. હવે જુઓ, તમને એવું પૂછાય કે એકમાત્ર ઉપગ્રહ અથવા તો એકમાત્ર અવકાશી પદાર્થ જેનું ધરીભ્રમણ અને પરિક્રમણ બંનેનો સમય સરખો છે, તો એ છે ચંદ્ર. તો ચંદ્ર છે એ પોતાનું પરિક્રમણ પણ કરે છે અને પોતાનું ધરીમાં પણ ભ્રમણ કરે છે અને બંનેનો સમય સેમ જ છે, 29 દિવસ 12 કલાક અને 44 મિનિટનો છે. તો એ કહેવાય કે પૃથ્વીની આસપાસ એની સ્પીડ વધારે હશે, પણ પોતાની ધરી ઉપર ફરવાની આસપાસ એની થોડી ધીમી હશે, પણ બંને મેચ થઈ જાય છે. જ્યારે એક ચક્કર મારે તો આમ પણ એક ચક્કર વાગી જાય છે અને પૃથ્વીનો આમ પણ એ સાથે સાથે એક ચક્કર લગાવી દે છે. ચંદ્રની સપાટી અને આંતરિક સ્થિતિના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો સેલેનોલોજી કહેવામાં આવે. શું કહેવામાં આવે? સેલેનોલોજી. તેથી જ ચંદ્ર, અહીંયા ઉપરની એક વસ્તુ રહી ગયું કે ચંદ્રની સપાટીનો પૃથ્વી પરથી 59% જોઈ શકીએ છે. આપણને ચંદ્ર છે 100% નથી દેખાતો, મતલબ કે આપણને જ્યારે ચંદ્ર દેખાય છે તો એની એક બીજી સાઈડ પણ છે એ આપણે ક્યારે પણ જોઈ નથી શકતા. આપણને ચંદ્ર 59% જોઈ શકાય છે. મને ખબર છે ત્યાં સુધી નાસા દ્વારા એક મિશન મોકલવામાં આવ્યું હતું અને એ મિશનમાં એ ચંદ્રના દક્ષિણ ભાગની અંદર ઉતરવામાં હતા, જે અંધકાર ભાગ હતો. મતલબ કે એવો ભાગ જે આપણે કદી જોઈ જ નથી શક્યા. આપણે પૃથ્વી પરથી જે આપણને ચંદ્ર દેખાય છે દરરોજ, એનો આપણે 59% જ જોઈ શકીએ છીએ. જે બીજી બાજુ છે એ ક્યારે આપણે જોઈ જ નથી શકતા. એના પાછળનું રીઝન એ જ છે કે પૃથ્વી પણ ફરે છે અને સાથે સાથે ચંદ્ર પણ ફરે છે. તો આપણને એવો કોઈ સંજોગ આવતો જ નથી કે આપણે બાકીની જે સાઈડ છે એ જોઈ શકીએ. ઓકે, ચલો આગળ વાત કરીએ. ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, તે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત છે. ચંદ્ર પર સૂર્યનો પ્રકાશ પડે છે તેનો 60% ભાગ છે એ પૃથ્વી ઉપર પડે છે. મતલબ કે ચંદ્ર છે એ સૂરજની જેટલો પ્રકાશ છે, જેટલી ગરમી છે એ શોષે છે, મતલબ કે એના ઉપર પડે છે, એનો 60% ભાગ છે એ પૃથ્વીમાં પરાવર્તિત કરે છે. એટલે કે સૂરજ છે એ સૂરજનો પ્રકાશ જેટલો ચંદ્ર ઉપર પડે છે, તો ચંદ્ર એનો કેટલો પર્સન્ટેજ પરાવર્તિત કરે છે પૃથ્વી તરફ? તો 60%. ઓકે, આ યાદ રાખીશું. ચલો આગળ વાત કરીએ. ચંદ્રની સપાટી ઉપર સૌ પ્રથમ 21 જુલાઈ 1969, ઓકે, એટલે કે 1969 ના દિવસે
અમેરિકાના અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ, આ નામ યાદ રાખીશું, નીલ આર્મસ્ટ્રોંગ ઉતર્યા હતા. હવે આ નામ તો ગોખાઈ ગયું હશે કે ભાઈ નીલ આર્મસ્ટ્રોંગ એ ચંદ્ર ઉપર પહેલા પગ મૂક્યો હતો. ભારતે ચંદ્રના અભ્યાસ માટે વર્ષ 2008માં ચંદ્રયાન-1 મિશન મોકલ્યું હતું. તેને ચંદ્રની ઉપર પાણી હોવાના પુરાવા શોધ્યા હતા. ઓકે, ચંદ્રયાન-1 મિશને કે ભાઈ ચંદ્ર ઉપર પાણી છે એવું શોધ્યું હતું. એના પછી 2019માં આપણે ચંદ્રયાન-2 મોકલ્યું હતું અને આ ચંદ્રયાન-2માં આ ખાલી શું કરતું હતું તો ઓર્બિટની અંદર ફરતું હતું. જ્યારે ચંદ્રયાન-2 મિશનની અંદર આપણે વિક્રમ નામનું લેન્ડર અને પ્રજ્ઞાન નામનું રોવર પણ મોકલ્યું, સાથે સાથે ઓર્બિટર પણ મોકલ્યું, એટલે કે 3 વસ્તુ મોકલી હતી. એ તમે જોઈ શકો છો. તો એ 3 વસ્તુ મોકલી હતી. આ છે ઓર્બિટર, અહીંયા તમે જોઈ શકો છો. આ છે લેન્ડર, વિક્રમ નામનું લેન્ડર છે અને અહીંયા તમને દેખાય છે આ છે રોવર, પ્રજ્ઞાન નામનું રોવર છે. રોવર એટલે શું? એક વન ટાઈપ ઓફ રોબોટ જે ચંદ્રની સપાટી ઉપરથી સેમ્પલ કલેક્ટ કરશે. તો ઓર્બિટર શું કરશે? એ રાઉન્ડ ફરશે. ઓકે, ચંદ્રની આસપાસ ફર્યા કરશે આ ઓર્બિટર. લેન્ડર છે એ ચંદ્રની સપાટી ઉપર લેન્ડ થશે અને આ જ લેન્ડરમાંથી એક રોવર નીકળશે, એટલે કે એક રોબોટ નીકળશે જેનું નામ પ્રજ્ઞાન આપવામાં આવ્યું અને આ લેન્ડરનું નામ વિક્રમ આપવામાં આવ્યું છે. આ જે પ્રજ્ઞાન નામનું રોવર છે એ આ લેન્ડરમાંથી જ નીકળશે. એને પૈડા હશે, એ ચંદ્રની સપાટી ઉપર ફરશે, ત્યાંથી સેમ્પલ કલેક્ટ કરશે અને એ સેમ્પલ પછી ક્યાં લાવીશું? આપણે પૃથ્વી ઉપર લાવીશું. તો આખું શું છે? ચંદ્રયાન-2 મિશન છે. હવે આપણે ચંદ્રયાન-3 મિશન પણ ઓકે લોન્ચ કરવા જઈ રહ્યા છે. એ પહેલા હું તમને કહી દઉં કે વર્ષ 2022 આ હમણાંની જ વાત છે કે ચંદ્રયાન-2 મિશનમાં આપણને એ વસ્તુ ખબર પડી કે આ ચંદ્ર છે, આ ચંદ્ર ઉપર સોડિયમનું પ્રમાણ સૌથી વધારે છે. સોડિયમનું પ્રમાણ, ઓકે, એને સોડિયમનું પ્રમાણ છે એ સૌથી વધારે છે. ભારત જુલાઈ 2023 એટલે કે આ વર્ષના જુલાઈ મહિનામાં ચંદ્રયાન-3 મિશન મોકલશે, જેમાં કયું વ્હીકલ યુઝ કરવામાં આવશે? તો GSLV Mark 3 વ્હીકલ લોન્ચ, મતલબ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવશે, લોન્ચ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવશે. અહીંયા પણ તમને એક 2 ટર્મ જોવા મળશે, ઉપભૂ અને અપભૂ. હવે ઉપભૂનો મતલબ શું થાય? તો પૃથ્વી અને ચંદ્રની વચ્ચે સૌથી ઓછું અંતર હોય તો એવી સ્થિતિને શું કહેવામાં આવે? ઉપભૂ કહેવામાં આવે. અને અપભૂનો મતલબ શું? તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૌથી વધારે અંતર હોય તો એવી સ્થિતિને અપભૂ કહેવામાં આવે. 2 ટર્મ છે, ખાલી સમજી લો. આગળ આપણે 2 ટર્મ સમજી હતી ને, એવી જ ટર્મ છે. એ પૃથ્વી અને સૂરજની વચ્ચેની ટર્મ હતી કે પૃથ્વી અને સૂરજનું અંતર ઓછું હોય તો એને ઉપસૌર કહેવાતું હતું, વધારે હોય તો અપસૌર કહેવાતું હતું. તો એ રીતના અહીંયા ઉપભૂ અને અપભૂ છે. ઓકે, સેમ જ ટર્મ છે, ખાલી આ પૃથ્વી અને ચંદ્ર માટેની હતી, પેલું પૃથ્વી અને સૂર્ય માટેની હતી. હવે વધીએ છે નેક્સ્ટ ગ્રહ ઉપર, એ છે મંગળ એટલે કે માર્સ. મંગળને યુદ્ધનો દેવતા કહેવામાં આવે છે. આ યાદ રાખજો, યુદ્ધનો દેવતા કહેવામાં આવે છે. મંગળ પર આયર્ન ઓક્સાઇડ એટલે કે Fe2O3 નું પ્રમાણ વધારે છે, એના કારણે લાલ દેખાય છે. આ એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ ગયો કે મંગળ લાલ રંગનો છે, એના પાછળનું કારણ શું છે? તો એવું નથી કે ત્યાં સૌથી વધારે ગરમી પડે છે, ધગધગતો છે, એવું નથી. એ એની સપાટી છે, એની સપાટી ઉપર તમને આયર્ન ઓક્સાઇડ અથવા તો ફેરસ ઓક્સાઇડ Fe2O3 નું પ્રમાણ વધારે જોવા મળશે અને એના કારણે એ લાલ રંગનો દેખાય છે. મંગળ પોતાની ધરી ઉપર 25 ડિગ્રી ખૂણે નમેલો છે. જે રીતના પૃથ્વી 23.5 ડિગ્રી નમેલી છે, એ જ રીતના મંગળ છે એ 25 ડિગ્રી ખૂણે નમેલો છે, જેથી સમાન ઋતુ પરિવર્તન થાય છે. મંગળને ફોબોસ અને ડીમોસ નામના 2 ઉપગ્રહો છે. ફોબોસ અને ડીમોસ આ નામના 2 ઉપગ્રહો છે. અહીંયા તમે કોષ્ટકની અંદર જોઈ લો. પરિક્રમણનો સમય 687 દિવસનો છે. ધરી ભ્રમણનો સમય 24.6 કલાકનો છે અને ઉપગ્રહો કેટલા છે? 2 છે. આગળ વાત કરીએ, મંગળના વાતાવરણમાં તમને 95% કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જોવા મળશે. આ સિવાય નાઇટ્રોજન N2 અને આર્ગોન AR થોડા પ્રમાણમાં તમને જોવા મળશે, પણ મેક્સિમમ તમને શું જોવા મળશે? કાર્બન ડાયોક્સાઇડ જોવા મળશે. એટલે કે આનું વાતાવરણ પણ શુક્રના જેવું છે. શુક્રની અંદર પણ 97% તો શું હતું? કાર્બન ડાયોક્સાઇડ હતું. મંગળના ધ્રુવો સૂકા બરફના હોય છે. એટલે કે આ જે ધ્રુવો જ્યારે હું બોલું છું એટલે આ આવે. ઓકે, તો આ મંગળના જે ધ્રુવો છે એ સૂકા બરફના બનેલા છે. મંગળ ગ્રહ ઉપર માઉન્ટ એવરેસ્ટ થી પણ 3 ગણો ઊંચો, માઉન્ટ એવરેસ્ટ જે છે ને એનાથી પણ 3 ગણો ઊંચો ઓકે એક પર્વત છે જેનું નામ છે નિક્સ
ઓલિમ્પિયા, ઓકે, નિક્સ ઓલિમ્પિયા. તો તમને પૂછાય કે આપણા આખા સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત છે. તો માઉન્ટ એવરેસ્ટ થી 3 ગણો ઊંચો છે, જે તમને મંગળ ગ્રહ ઉપર જોવા મળશે અને નામ છે નિક્સ ઓલિમ્પિયા, જે સૌરમંડળનો સૌથી ઊંચો ગ્રહ છે. સોરી, ઊંચો પર્વત છે, ઊંચો ગ્રહ નહીં, ઊંચો પર્વત છે. સૌથી વધારે જ્વાળામુખી પણ તમને મંગળ ગ્રહ ઉપર જોવા મળશે. સૌથી વધારે, ઓકે, સૌથી વધારે જ્વાળામુખી પણ તમને ક્યાં જોવા મળશે? આ મંગળ ઉપર જોવા મળશે. અને સૌરમંડળનો સૌથી મોટો જ્વાળામુખી પણ તમને મંગળ ગ્રહ ઉપર જોવા મળશે અને એનું નામ છે ઓલિમ્પિસ મોન્સ. શું છે? ઓલિમ્પિસ, ઓકે, ઓલમ્પસ અથવા તો ઓલિમ્પિસ મોન્સ છે. આ યાદ રાખજો. તો સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત અને સૌરમંડળનો સૌથી મોટો જ્વાળામુખી, આ બંને તમને ક્યાં જોવા મળશે? મંગળ ગ્રહ ઉપર જોવા મળશે. નામ યાદ રાખીશું. જે સૌથી ઊંચો પર્વત છે એનું નામ છે નિક્સ ઓલિમ્પિયા અને સૌથી મોટો જે જ્વાળામુખી છે એનું નામ છે ઓલિમ્પસ મોન્સ. ઓકે, ઓલિમ્પસ મોન્સ છે. ઓકે, આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. એક્ઝામની અંદર આવા ક્વેશ્ચનો છે એ વધારે બનતા હોય છે. ચલો વધીએ છીએ આગળ. આગળ વાત કરીએ નાસાના માર્સ પાથ ફાઇન્ડર મિશન 1997 દ્વારા મળેલી માહિતી અનુસાર મંગળ ગ્રહ ઉપર નદીઓ વહેતી હતી ભૂતકાળમાં. ઓકે, અત્યારે નહીં, ભૂતકાળમાં વહેતી હતી. તો આ એક્ઝામની અંદર એક વખત પૂછાયેલો ક્વેશ્ચન છે કે કયા ગ્રહ ઉપર આપણને જાણવા મળ્યું કે ભૂતકાળમાં નદીઓ વહેતી હતી? તો મંગળ ગ્રહ ઉપર. અને કયા મિશન અંતર્ગત આપણને જાણવા મળ્યું? તો નાસાનું માર્સ પાથ ફાઇન્ડર મિશન 1997 અંતર્ગત આપણને જાણવા મળ્યું. એ આ મિશનનો અહીંયા ફોટો મૂકેલો છે. મંગળ ગ્રહના અભ્યાસ માટે નાસા દ્વારા ક્યુરિસિટી, ઓકે, અથવા તો ક્યુરિયોસિટી પણ કહેવામાં આવે છે, પણ એ ક્યુરિસિટી જ નામ છે, ક્યુરિયોસિટી નથી. ક્યુરિસિટી નામનું અવકાશયાન મોકલ્યું હતું. હવે આપણા ભારતની વાત કરીએ, ઈસરોની વાત કરીએ, તો 5 નવેમ્બર 2013 ના રોજ પ્રથમ માર્સ ઓર્બિટ મિશન, જેને આપણે મોમ નામ રાખવામાં આવ્યું હતું, આ મોમ નામનું મંગળયાન છે એ મોકલ્યું હતું. અને એ મંગળયાન 24 સપ્ટેમ્બર 2014 ના રોજ મંગળની ભ્રમણ કક્ષાની અંદર પહોંચ્યું. અને આ ભ્રમણ કક્ષાની પહોંચતા જ ભારત એવો દેશ બની ગયો જેને પહેલા જ ટ્રાયમાં, પ્રથમ જ વખત મંગળયાન છે એ મંગળની ભ્રમણ કક્ષાની અંદર મોકલ્યું હોય. આના ઉપર મૂવી પણ બનેલું છે અક્ષય કુમારનું. આઈ હોપ સો તમે જોયું હશે. પરંતુ તમને એમ પૂછાય કે કયા નંબરનો દેશ બન્યો જેને મંગળયાન મોકલ્યું હોય? તો એમાં ચોથો દેશ આવશે. એટલે કે આના પહેલા અમેરિકા, રશિયા અને યુરોપિયન યુનિયન દ્વારા આ મંગળયાન છે એ મોકલવામાં આવ્યું હતું. ભારત એ ચોથા ક્રમે આવ્યું. પરંતુ પહેલા પ્રયાસે પૂછાય તો ભારત પહેલા ક્રમે છે. મતલબ કે અમેરિકા, રશિયા, યુરોપિયન યુનિયન દ્વારા ઘણા બધા પ્રયત્નો કર્યા હતા, ઘણા બધા મિશન મોકલ્યા હતા જે ફેલ થયા હતા. એના પછી એમને સક્સેસ મળી. જ્યારે ભારતે પહેલા જ ટાઈમમાં, પહેલા જ મિશનમાં, પહેલા જ મંગળ મિશનની અંદર સફળતા મળી. તો એવું પૂછાય કે કયો દેશ છે જેને પહેલા જ પ્રયાસમાં મંગળયાન મિશન મોકલ્યું હતું? તો ભારત આવશે. પરંતુ દેશ વાઇઝ પૂછાય છે કે કયા નંબરનો દેશ બન્યો જેને મંગળયાન મિશન મોકલ્યું હોય? તો ચોથો દેશ આવશે. નાસા દ્વારા 2020માં પર્સિવરન્સ, ઓકે, પર્સિવરન્સ નામનું રોવર મંગળયાન પણ મોકલ્યું હતું, જે 18 ફેબ્રુઆરી 2021 ના રોજ મંગળના જજેરો ક્રેટર ઉપર લેન્ડ થયું. આ ક્રેટરનો મતલબ શું? તો યાદ રાખજો, ક્રેટર એટલે શું કે કોઈ ઉપગ્રહ છે અથવા તો કોઈ લઘુગ્રહ છે. એ લઘુગ્રહ અથવા તો ઉલ્કા તમે કહી શકો. તો ઉલ્કા દ્વારા ત્યાં ખાડો પડેલો હોય તો એને શું કહેવામાં આવે? ક્રેટર કહેવામાં આવે. પૃથ્વી પર ઘણા બધા ક્રેટર, સરોવર તમને જોવા મળશે જે ઉલ્કાપાતથી બનેલા છે. તો ક્રેટર એટલે સિમ્પલ છે કે ઉલ્કાપાત થવાથી જ્યાં ખાડો બની ગયો હોય તો એને ક્રેટર કહેવામાં આવે છે. તો નાસા દ્વારા 2020માં પર્સિવરન્સ નામનું રોવર મંગળ ગ્રહ ઉપર મોકલ્યું હતું અને ક્યાં ઉતર્યું હતું? તો જજેરો ક્રેટર ઉપર લેન્ડ થયું હતું. ઓકે, હવે વાત કરીએ છીએ નેક્સ્ટ જે ગ્રહ આવે છે એ આવે છે જુપિટર, એટલે કે ગુરુ ગ્રહ. એ તમે જોઈ લો કે આ છે મુખ દેખાય, ઓકે, ગુરુ ગ્રહની. તો આવું કંઈક દેખાય છે, ઓકે, ગુરુ ગ્રહ. પરિક્રમણ, ધરીભ્રમણની વાત કરી લઈએ તો પરિક્રમણ માટે 11.86 વર્ષ લાગે છે, જ્યારે ધરીભ્રમણ 9.9 કલાકમાં કરી દે છે. અને એ તમે જુઓ છો, ધરીભ્રમણ 9.9 કલાકની અંદર કરી નાખે છે.
પૃથ્વીને ધરી ભ્રમણ કરવા માટે 24 કલાકનો સમય લાગે છે, જ્યારે આ ગ્રહ છે 9.9 કલાકની અંદર કરી નાખે છે. એનો મતલબ કે એ પોતાની ધરી ઉપર કેટલો ફાસ્ટ ફરતો હશે, કેટલો સ્પીડમાં ફરતો હશે. તો આ પહેલા ક્રમે છે. તમને એક્ઝામમાં પૂછાય કે નીચેનામાંથી કયો ગ્રહ સૌથી ઝડપી ધરી ભ્રમણ કરે છે, તો આન્સર શું આવશે? તો આન્સર આવશે જુપિટર એટલે કે ગુરુ ગ્રહ. કેટલા ઉપગ્રહો છે? તો ગુરુ ગ્રહને 79 ઉપગ્રહ છે. કેટલા છે? 79 ઉપગ્રહ. ચલો વધીએ આગળ. તો ગુરુ ગ્રહની શોધ 17મી સદીમાં ગેલિલિયો દ્વારા કરવામાં આવી હતી. ગુરુ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે, જેને દેવતાઓનો રાજા અને બૃહસ્પતિ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, દેવતાઓનો રાજા કહેવામાં આવે છે ગુરુ ગ્રહને, અને બૃહસ્પતિ પણ ગુરુ ગ્રહનું જ નામ છે. ગુરુ ગ્રહને એક બીજું પણ ઉપનામ મળેલો છે, ભવિષ્યનો તારો. શું? ભવિષ્યનો તારો. એ પણ ગુરુ ગ્રહને જ કહેવામાં આવે છે. ગુરુ મોટા આકારના કારણે માસ્ટર ઓફ ગોડ્સ એટલે કે માસ્ટર ઓફ ગોડ્સ, ગોડ્સ એટલે કે ભગવાન, ઓકે, તો માસ્ટર ઓફ ગોડ્સ પણ કહેવામાં આવે છે. તો કેટલા બધા નામ થયા જુઓ. તો એક તો સૌથી મોટો ગ્રહ છે, દેવતાઓનો રાજા બૃહસ્પતિ, ભવિષ્યનો તારો, માસ્ટર ઓફ ગોડ્સ, આ બધા ગુરુ ગ્રહના નામ છે. ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહો છે? તો 79 ઉપગ્રહો છે, જેમાં ગેનીમીડ, આ યાદ રાખજો, ગેનીમીડ નામનો ઉપગ્રહ સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે. તમને એક્ઝામની અંદર પૂછાય કે સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે? તો આન્સર શું આવશે? ગેનીમીડ. કયા ગ્રહની ફરતે ફરે છે? તો ગુરુ ગ્રહની ફરતે ફરે છે. આ સિવાય બીજા 4 મોટા ઉપગ્રહોની વાત કરીએ તો ગેનીમીડ, પછી કાલિસ્ટો, લો, યુરોપા, આ બધા યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ યાદ રાખી લઈશું ગેનીમીડ. આ ગેનીમીડ એ સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે, જે ગુરુની આસપાસ પરિભ્રમણ કરે છે. જેમાં પરિભ્રમણ નહીં, પરિક્રમણ કરે છે. જેના સમૂહને ગેલિલિયન સેટેલાઇટ કહેવામાં આવે છે. આ જે 4 ઉપગ્રહો છે, આ 4 ઉપગ્રહોનો જે સમૂહ છે એને શું કહેવામાં આવે? ગેલિલિયન સેટેલાઇટ કહેવામાં આવે છે. ગુરુ પૃથ્વી કરતા 1400 ગણો મોટો છે. કોઈ કોઈ જગ્યાએ તમને 1300 પણ લખેલું હશે, તો એમાં ડિબેટ છે 1300 આવે કે 1400 આવે. તો ગુરુ પૃથ્વી કરતા 1400 ગણો મોટો છે અને વ્યાસ 11 ગણો છે. સૌથી ઝડપી ધરી ભ્રમણ કરતો ગ્રહ, આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. પૂછાય કે સૌરમંડળમાં સૌથી ઝડપી ધરી ભ્રમણ, પોતાની ધરી ઉપર ભ્રમણ કરતો ગ્રહ કયો છે? તો આન્સર આવશે ગુરુ. 9.9 કલાકની અંદર પોતાનું એક ચક્કર મારી લે છે. ક્લિયર? તો આપણે યાદ રાખીશું, વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે. આગળ વાત કરીએ. ગુરુ હંમેશા તેની ક્ષિતિજ પર જ જોવા મળે છે. જો ગુરુ છે કોઈ નમેલો નથી, પોતાની ક્ષિતિજ ઉપર જ તમને જોવા મળશે. તેનું બંધારણ સૂર્યના જેવું છે. સૂર્યની અંદર જે રીતના સૌથી વધારે હાઇડ્રોજન હિલિયમ જોવા મળે છે, એ જ રીતના અહીંયા પણ એટલે કે ગુરુ ગ્રહ ઉપર પણ તમને હાઇડ્રોજન અને હિલિયમ જોવા મળશે. તેના વાતાવરણમાં હાઇડ્રોજન, હિલિયમ, મિથેન અને એમોનિયા તમને જોવા મળશે. ગુરુનો અભ્યાસ કરવા માટે નાસા દ્વારા વર્ષ 2011માં જુનો નામનું અવકાશયાન મોકલવામાં આવ્યું હતું. અહીંયા તમે જોઈ શકો છો, આ છે જુનો નામનું અવકાશયાન, જે જુપિટર છે, આ જુપિટરના અભ્યાસ માટે મોકલવામાં આવ્યું હતું. એક જ મિશન છે જુપિટર માટેનું, જુનો, આપણે યાદ રાખીશું. ક્લિયર? તો આ થઈ ગઈ વાત આપણી જુપિટર એટલે કે ગુરુની, આપણે યાદ રાખીશું. એમાં સૌથી વેરી ઇમ્પોર્ટન્ટ છે, સૌથી ઝડપી ધરી ભ્રમણ કરતો ગ્રહ છે. આગળ વધીએ છે. નેક્સ્ટ આવે છે શનિ એટલે કે સટર્ન. શનિની વાત કરીએ, સૌથી પહેલા આપણે કોષ્ટક જોઈ લઈએ તો પરિક્રમણ માટે સમય લાગે છે 29.46 વર્ષ અને ધરી ભ્રમણ માટેનો સમય છે 10.7 કલાક. તો આ પણ ઝડપી ફરે જ છે. પેલું 9 પોઈન્ટ હતું સમથિંગ, આ 10 પોઈન્ટ છે સમથિંગ, તો બીજા નંબરે આવી જશે. તો શનિ એ સૌરમંડળનો ગુરુ પછીનો બીજો સૌથી મોટો ગ્રહ છે. શનિને ગુરુના પિતા અને કૃષિના દેવતા કહેવામાં આવે છે. અહીંયા તમે ઇમેજ જોશો તો સૌથી બ્યુટીફુલ ગ્રહ છે એ તમને શનિ જોવા મળશે. કેમ? વલયોના કારણે. તો એની આસપાસ 3 વલયો છે અને એના કારણે બહુ બ્યુટીફુલ દેખાય છે, બહુ સુંદર દેખાય છે. તો કૃષિના દેવતા કહેવામાં આવે છે કોને? શનિ ગ્રહને. શનિ પૃથ્વી કરતા 850 ગણો મોટો છે, 850. શનિની શોધ કોને કરી હતી? તો કાસીની, આ કાસીની નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી. શનિના વાતાવરણમાં પીળું એમોનિયા જોવા મળે છે અને આ પીળું એમોનિયાના કારણે આ જે શનિ છે એ પીળા તારાની જેમ નજર આવે છે. આ થોડો પીળાશ પડતો તમને જોવા મળશે. એના પાછળનું રીઝન એ જ છે કે એના વાતાવરણમાં તમને પીળો એમોનિયા જોવા મળશે.
શનિની ફરતે કેટલા વલયો આવેલા છે? તો યાદ રાખજો 3 વલયો આવેલા છે. એક્ઝામની અંદર પૂછાયેલું છે કેટલા વલયો છે, તો 3 વલયો તમને જોવા મળશે. તેથી સૌથી સુંદર દેખાતો ગ્રહ છે. લગભગ દર 14.7 વર્ષે, લગભગ દર 14.7 વર્ષે શનિ પર થતી ખગોળીય ઘટનાના કારણે થોડા સમય માટે આ જે વલયો છે એ અદ્રશ્ય થઈ જાય છે, થોડા સમય માટે. અને આવી ઘટના દર 14.7 વર્ષે થાય છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે? તો રિંગ ક્રોસિંગ કહેવામાં આવે છે. તો રિંગ ક્રોસિંગ એટલે સિમ્પલ છે કે દર 14.7 વર્ષે શનિના જે વલયો છે એ થોડા સમય માટે લુપ્ત થઈ જાય છે, સંતાઈ જાય છે. તો એવી ઘટનાને રિંગ ક્રોસિંગ કહેવામાં આવે છે. નરી આંખે જોઈ શકાય તેવો શનિ સૌરમંડળનો અંતિમ ગ્રહ છે. મેં તમને કીધું એમ કે બુધથી લઈને શનિ સુધીના જે ગ્રહો છે એ તમે નરી આંખે જોઈ શકો છો, પૃથ્વીથી તમે ટેલિસ્કોપની મદદથી જોઈ શકો છો. જ્યારે યુરેનસ અને નેપચ્યુન છે એ નરી આંખે તમે જોઈ શકતા નથી. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. શનિના ઉપગ્રહની સંખ્યા કેટલી છે? 82, એટલે કે સૌથી વધારે છે. તમને એક્ઝામની અંદર પૂછાય કે સૌરમંડળમાં સૌથી વધારે ઉપગ્રહો કોની પાસે છે? કયા ગ્રહ પાસે છે? તો શનિ પાસે છે. કેટલા છે? 82. એનાથી પણ વધારે હોઈ શકે છે, હજુ સંશોધન ચાલે છે, એનાથી પણ વધારે હોઈ શકે છે. જેમાં સૌથી મોટો ઉપગ્રહ પૂછાય તો આન્સર આવશે ટાઇટન. સૌથી મોટો એટલે કે સૌરમંડળનો સૌથી ઊંચો મોટો નથી, એ તો આગળ આપણે જોઈ ગયા ગુરુનો છે. આ શનિનો સૌથી મોટો છે. તો શનિનો સૌથી મોટો ઉપગ્રહ પૂછાય તો આન્સર આવશે ટાઇટન. યાદ રાખીશું. અને સૌથી નાનો પૂછાય તો આન્સર આવશે થીમસ. તો સૌથી મોટો શનિનો ઉપગ્રહ છે ટાઇટન અને સૌથી નાનો છે થીમસ. શનિનો એક ગ્રહ છે જેનું નામ છે ફોબે. આ ફોબે નામનો ઉપગ્રહ છે ને એ અન્ય ઉપગ્રહોની વિપરીત દિશામાં ગતિ કરે છે. મતલબ કે બધા જે ઉપગ્રહો છે એ પૂર્વથી પશ્ચિમમાં ગતિ કરે છે, તો આ એકલો પશ્ચિમથી પૂર્વમાં ગતિ કરે છે. તો આ એકલો ઊંધો ગ્રહ છે, મતલબ કે ઊંધો ઉપગ્રહ છે, મતલબ કે એની ગતિ ઊંધી છે. તો ફોબે નામનો ઉપગ્રહ છે જે અન્ય ઉપગ્રહો છે શનિના એનાથી વિપરીત દિશામાં એ ગતિ કરે છે. આમ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, જસ્ટ યાદ રાખવું હોય તો યાદ રાખી લેજો. શનિના વાયુમંડળની વાત કરીએ તો તમને એમોનિયા, હાઇડ્રોજન, હિલિયમ, મિથેન જેવા તમને ગેસો જોવા મળશે અને એના કારણે જ આ ગેસોનો ગ્રહ પણ કહેવામાં આવે છે. અહીંયા તમને વલયો દેખાય છે, એનો મતલબ શું? તો આ બધા ગેસ જ છે. આ વલયો ગેસથી જ બનેલા છે. એવા ગેસ જે શનિના ગુરુત્વાકર્ષણ બળના કારણે ત્યાંથી દૂર નથી જઈ શકતા, અવકાશમાં નથી ફેલાતા, એ જકડી રાખે છે. તો અહીંયા એવા ગેસીસ જ છે આ વલયો, બીજું કંઈ નથી. આવું રિયલ કોઈ સોલિડ વસ્તુ નથી, આ જસ્ટ ગેસીસ જ છે. જે શનિનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ આ ગેસીસને પોતાની કક્ષાની અંદર શું કરે છે? જકડી રાખે છે, જે વલયો જેવું તમને દેખાય છે. તો 3 વલયોના આ રીતના પટ્ટા છે. હવે જે નેક્સ્ટ ગ્રહ આવે છે એ આવે છે યુરેનસ, જેને અરુણ પણ કહેવામાં આવે છે. જો અરુણ અને વરુણ આ બંને ગ્રહો અલગ છે. જે યુરેનસ છે એને અરુણ કહેવામાં આવે છે, જ્યારે આ નેપચ્યુન છે એ નેપચ્યુનને વરુણ કહેવામાં આવે. વરુણ એટલે પાણી થાય. તો જે નેપચ્યુન છે એને પાણીનો ગ્રહ કહેવામાં આવે છે, જ્યારે યુરેનસ છે યુરેનસને અરુણ કહેવામાં આવે છે. ચલો તો બંનેમાં કન્ફ્યુઝ ના થઈ જતા. તો વર્ષ 1781, ચલો સૌથી પહેલા કોષ્ટક જોઈ લઈએ. તો સ્ટાર્ટિંગમાં મારાથી આઈ થિંક એક ભૂલ થઈ ગઈ હતી. યુરેનસના ઉપગ્રહ હું 79 બોલી ગયો હતો. એકચ્યુઅલી 79 તો કોના હતા? ગુરુના હતા. તો યુરેનસના તો કેટલા છે? તો 27 છે. તો સ્ટાર્ટિંગમાં હું એક બોલી ગયો તો શબ્દ, એ મિસ્ટેક હતી, તો એને સુધારી લેજો. તો જે યુરેનસ છે એ યુરેનસને કેટલા ઉપગ્રહો છે? તો 27 છે. પરિક્રમણ સમય કેટલો છે? તો 84.9 વર્ષનો છે. સૂરજની આસપાસ એક ચક્કર મારવાનો. પોતાની ધરીની વાત કરીએ તો 17 કલાકમાં પોતાની ધરી ઉપર એક ચક્કર મારી લે છે. આગળ વાત કરીએ તે પૃથ્વી કરતા 64 ગણો મોટો છે અને એનો વ્યાસ પૃથ્વી કરતા 3.7 ગણો વધારે છે. પહેલી લાઈન બાકી રહી ગઈ. તો વર્ષ 1781માં સર વિલિયમ હર્સલે યુરેનસ ગ્રહની શોધ કરી હતી અને એમના નામ ઉપર જે હર્સલ છે એ હર્સલનો મતલબ થાય છે અરુણ, અને આ કારણે યુરેનસને અરુણ એવું નામ મળ્યું. આગળ વાત કરીએ, આ ગ્રહ ઉપર મિથેન ગેસનું પ્રમાણ વધારે હોવાથી એ ભૂરા રંગનો દેખાય છે. જો ભૂરા રંગનો દેખાય છે ને, આ પાછળનું રીઝન એ છે કે આ ગ્રહ ઉપર તમને મિથેન સૌથી વધારે પ્રમાણમાં જોવા મળશે. તેના વાતાવરણમાં હાઇડ્રોજન અને એમોનિયા પણ તમને જોવા મળશે થોડા અંશે. તે પોતાની ધરી ઉપર 98 ડિગ્રી નમેલો છે. 98 ડિગ્રી એટલે કેટલું બધું થયું? પૃથ્વી 23.5 ડિગ્રી નમેલી છે.
જ્યારે આ 98 એટલે તો કેટલું બધું થઈ ગયું, એટલા માટે આ ગ્રહને સૂતેલો ગ્રહ કહેવામાં આવે છે. તો સૂતેલો એટલે કે આખી એની દિશા છે એ આખી આમ છે, જે વલયો છે આખા આમ છે. તો એટલા માટે 98 નમેલો છે, એટલા માટે આને સૂતેલો ગ્રહ કહેવામાં આવે છે. તેની ચારે બાજુ ભૂખરા રંગના 9 જેટલા વલયો તમને જોવા મળશે. જે શનિ છે એ શનિમાં કેટલા વલયો હતા? 3 વલયો હતા. જ્યારે આમને મતલબ કે યુરેનસને 9 વલયો છે, પણ આછા છે. જે શનિના જે વલયો છે એ થોડા ઘાટા દેખાય છે. જ્યારે આ અને આગળ આપણે જોઈશું નેપચ્યુન, એ નેપચ્યુન પણ વલયો ધરાવે છે, પણ કેવા છે? આછા છે. નેપચ્યુનને કેટલા વલયો છે? 4 છે. તો આપણે 3 ગ્રહોને વલયો છે યાદ રાખીશું. એક તો આવી જશે શનિ, શનિને કેટલા વલયો છે? તો 3 વલયો છે. એના પછી આવશે યુરેનસ, યુરેનસને સૌથી વધારે એટલે કે 9 વલયો છે. અને આગળ નેપચ્યુન જોઈશું, નેપચ્યુનને 4 વલયો છે. તો 9 વલયો છે, જેમાંથી 5 મુખ્ય છે. એ 5 મુખ્ય કયા છે? આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને એસિલોન. આ નામ સાંભળેલા લાગે છે ગણિતની અંદર? આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા, એસિનોલ. તો આવા નામ આપવામાં આવે છે. તો તમને એક્ઝામની અંદર એવું પૂછાય કે આલ્ફા, બીટા, ગેમા આ બધા કયા ગ્રહના વલયો છે? તો આન્સર શું આવશે? તો આન્સર આવશે યુરેનસ ગ્રહના વલયો છે. તો આલ્ફા, બીટા, ડેલ્ટા, ગામા, એસિલોન આ જે 5 મુખ્ય વલયો છે એ યુરેનસના છે. આ રીતના નામ આપવામાં આવે છે. આ વલયોની શોધ ડોક્ટર થોમસ ઇલિયાટે, ઓકે, ડોક્ટર થોમસ ઇલિયાટે કરી હતી. યુરેનસને 27 ઉપગ્રહ છે. કેટલા છે? 27 ઉપગ્રહ છે. અને આ ગ્રહ પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે શુક્ર અને યુરેનસ આ બે જ એવા ગ્રહો છે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે. એના કારણે જે સૂર્ય છે એ ગ્રહો ઉપર પશ્ચિમ દિશાથી ઉગતો જાણવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ નેપચ્યુન, જે છેલ્લો ગ્રહ છે, જેને વરુણ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. વરુણનો મતલબ થાય છે પાણી. સૌથી પહેલા કોષ્ટક જોઈ લઈએ તો પરિક્રમણનો સમય છે 165.9 વર્ષ, ધરીભ્રમણનો સમય છે 18 કલાકનો અને કેટલા ઉપગ્રહો છે? તો 14 ઉપગ્રહો છે. આ જે તમે નેપચ્યુન જોશો એ પણ વલયો તમને જોવા મળશે, પણ આછા વલયો છે. આ ગ્રહ 1846માં જર્મન વૈજ્ઞાનિક જોન ગોટફિલ્ડ ગાલે દ્વારા શોધ કરવામાં આવી હતી. આ ગ્રહ આછા ભૂરા રંગનો અને સૌથી ઠંડો ગ્રહ છે. સૌથી ઠંડો ગ્રહ છે એના પાછળનું રીઝન એ જ છે કે સૂરજથી સૌથી દૂર આવેલો છે. તેને કુલ કેટલા ઉપગ્રહો છે? તો 14 ઉપગ્રહો છે. પ્રથમ ઉપગ્રહ ટ્રિટોન છે, જ્યારે બીજો ઉપગ્રહ નેરીડ છે, જે બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, યાદ રાખવાની જરૂર નથી. તો આગળ વાત કરીએ, તેને વરસાદનો કે સમુદ્રનો ગ્રહ કહેવામાં આવે છે. આ યાદ રાખજો, તેને વરસાદનો અથવા તો સમુદ્રનો ગ્રહ કહેવામાં આવે છે. જો એટલું ખબર પડી ગઈ કે નેપચ્યુનને વરુણ કહેવામાં આવે છે, વરુણનો મતલબ પાણી થાય છે, તો વરસાદ અને સમુદ્ર તમને ઓટોમેટિક યાદ રહી જશે. પૃથ્વીથી 4 ગણો મોટો છે. તેને 4 વલયો છે. કેટલા છે? 4 વલયો છે, જેમાંથી 2 વલયો તમને દ્રશ્યમાન છે અને 2 ઝાંખા વલયો છે. તો આ નેપચ્યુનની વાત થઈ ગઈ. તો આ રીતના કંઈક નેપચ્યુન છે, જેને 4 વલયો છે. એમાં 2 છે થોડા ઝાંખા છે, 2 થોડા દ્રશ્યમાન તમને જોવા મળશે. તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. આજના લેક્ચરની અંદર આપણે બધા જ ગ્રહોને એક જ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરી દીધા. આઈ હોપ સો કંઈક નવું તમને જાણવા મળ્યું હશે, 100% નવું જાણવા મળ્યું હશે. લેક્ચરને લાઈક કરવાનું ભૂલવાનું નથી, લેક્ચરને શેર કરવાનું પણ તમારે ભૂલવાનું નથી. બીજી વસ્તુ કે મારા દ્વારા આ રીતના 7 ઈ બુક બનાવવામાં આવેલી છે. જનરલ સાયન્સની ઈ બુક પણ થોડા સમયમાં આવી જશે. આ બધી બુક મારા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે, તો જેને પણ લેવાની ઈચ્છા હોય એ આપણી એપ્લિકેશનમાંથી લઈ શકે છે. તો આજના લેક્ચરની અંદર આઈ હોપ સો તમને મજા આવી હશે, કંઈક નવું જાણવા મળ્યું હશે. આજના લેક્ચરમાં ઘણી બધી વસ્તુઓ આપણે ડિસ્કશન કરી, જે આપણા 8 ગ્રહો છે, 8 ગ્રહો વિશે એક જ લેક્ચરની અંદર ડિસ્કશન કર્યું. તો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.